हन्तारम् य एनं वेत्ति हन्तारम् एनं वेत्ति हन्तारम् यच्चैनं मन्यते हतम् ये च न मन्यते हतम् यच्चैनं मन्यते हतम् यच्चैनमन्यते हतम् य एनं वेत्ति हन्तारम् यच्चैनेव यच्चैनं मन्यते हतम् यच्चैनं मन्यते हतम् य एनं वेत्ति हन्तारम् यच्चैनं मन्यते हतम् उभोतो न विजानीतो उभोतो न विजानीतो उभोतो न विजानीतो उभोतो न विजानीतो नायं हन्ते न हन्यते नायं हन्ति न हन्यते नायं हन्ते न हन्यते नायं हन्ति न हन्यते उभोतो न विजानीतो नायं हन्ते न हन्यते उभोतो न विजानीतो नायं हन्ति न हन्यते य एनं वेत्ति हन्तारम् यच्चैनं मन्यते हतम् उभोतो न विजानीतो नायं हन्ते न हन्यते य एनं वेत्ति हन्तारम् अचेनं मन्यते हतम् उभोतो न विजानीतो नायं हन्ति न हन्यते હવે આ 20માં થોડુંક રાગ બદલે છે ન જાયતે મ્રિયતે વા કદાચિન ન જાયતે મ્રિયતે વા કદાચિન ન જાયતે મ્રિયતે વા કદાચિન न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूय 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 अजो नित्य शाश्वतोऽयं पुराणो अजो नित्य शाश्वतोऽयं पुराणो अजो नित्य शाश्वतोऽयं पुराणो अजो नित्यं शाश्वतो न हन्यते हन्यमाने शरीरे हन्यते हन्यमाने शरीरे न हन्यते हन्यमाने शरीरे न हन्यते हन्यमान्य शरीरे न जायते म्रियते वा कदाचिन् नायं भूत्वा भविता वा न भूय अजो नित्य शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूय अजो नित्य शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे હવે 19-20 સાથે य एते न जायते म्रियते वा कदाचित्
नायं भूत्वा भवितव्य न भूय अजो नित्यं शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमने शरीरे न हन्यते हन्यमने शरीरे हरिः ओम् देवसुतं देवं कंसचाणूरमर्दन देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। य एनं वेति हन्तारं यच्चैनं मन्यते हतम् उभोतो न विजानीतो नायं हन्ति न हन्यते। શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો આજે 74મો દિવસ. ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 2ના 18મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા. અંતવંત ઇમે દેહ, આ દેહ નાશવંત છે એવું ભગવાને અર્જુનને સમજાવ્યું. એનો આપણે ગઈકાલે વિચાર કરતા હતા. નાશ રહિત જાણવામાં ન આવનારા અને નિત્ય સ્વરૂપ જીવાત્માના આ સગળા શરીરો નાશવંત કહેવાય છે. માટે હે ભરત વંશી અર્જુન તું યુદ્ધ કર. એમ આ બધા જે જીવો છે ને તારી સામે જે ઊભા તે બધા નાશવંત છે, માટે યુદ્ધ કર. જેમાં અંતઃકરણ અને ઇન્દ્રિયો પ્રમાણ નથી થતા તેમાં શાસ્ત્ર અને તત્વદર્શી મહાપુરુષ પ્રમાણ હોય છે. એનો પણ ગઈકાલે આપણે વિચાર કર્યો. શ્રીમદ ભગવદ્ ગીતા રણાંગણમાં ગવાયેલી છે. ક્યાં? કોઈ મોટી ધર્મશાળા હોય કે મોટું મંદિર હોય કે મોટી આવી રીતના મંડપ બાંધીને કાંઈ ગીતા કહેવામાં નથી. ગીતા ક્યાં કહેવાની છે? તો કે રણાંગણમાં. શ્રીમદ ભગવદ્ ગીતા રણાંગણમાં ગવાયેલી છે. છતાંય કેટલા વિનોદી તાત્વિક દાર્શનિક લોકોએ તેને લગ્ન પ્રસંગનો પ્રસંગ ઠેરાવ્યો છે. વિનોદી જે કવિ હોય ને એણે શ્રીમદ ભગવદ્ ગીતા જે અર્જુન અને સંવાદ જે કુરુક્ષેત્રના મેદાનમાં થયો ને એને લગ્નના પ્રસંગ હારે સરખાવ્યો છે. ઘણા વિનોદી કવિ હોય તો લખી પણ કાઢે એમ કે શ્રીમદ ભગવદ્ ગીતામાં છેલ્લે જીવ અને શિવ એટલે કે ભગવાનનું લગ્ન થાય છે એમ કેટલાક વિનોદીએ કીધું. એમ વિનોદ કરવાળા શું કહે છે કે આવી રીતના કેટલાક વિનોદીએ કીધું કે ભગવાનના આવી રીતના વાણીના અને અર્જુનનો જે કાંઈ પ્રશ્ન વિષાદ છે એ બેના લગ્ન થાય છે એવો વિનોદમાં ઘણા કહે છે. તેથી ઘણા બધા શ્લોકો એના માટે ઘણા બધા કવિઓએ લખ્યા છે. એમાં એક શ્લોક છે, પાર્થ પુત્રો વિષાદોસ્ત વાકન્યા પરમાત્મન તાભ્યા ઉભાભ્યામ વૈજાતા સા ગીતા લોક પાવની. અહીંયા કીધી પાર્થ પુત્રો, અને પાર્થ પુત્રો છે એનું નામ વિષાદ છે, અને ભગવાનની જે કન્યા પરમાત્માની જે કન્યા છે એ વાણી છે. એટલે વાણી અને વિષાદ એ બેના લગ્ન થયા છે એવું કહે છે. પાર્થનો વિષાદ નામનો છોકરો અને પરમાત્માની વાણી નામની કન્યા એ બંને પરિણા અને તેના ફળરૂપે જે નિર્માણ થયું છે તેને ગીતા કહેવામાં આવે છે. એટલે ઘણા વિનોદી કવિએ આવી રીતના શ્લોકો લખીને કીધું છે કે પાર્થ પુત્રો વિષાદસ્ત
વાક કન્યા પરમાત્મા, પરમાત્માની કન્યા, વાણી રૂપી કન્યા, અને અહીંયા એટલે કે પાર્થ પુત્ર વિષાદ, આ બેના લગ્ન થયા અને એમાંથી જે પુત્રનો જન્મ થયો, અત્યારે આપણી ભાષામાં કહેવાય તો એમાંથી જેનું વાણી અને વિષાદમાંથી જે જન્મ થયો એનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા. આ શ્રીમદ ભગવદ્ ગીતા લોક પાવની છે. કેવી છે? સા ગીતા લોક પાવની, આવું આ વિનોદી કવિએ લખ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતા ક્યાં ગાવામાં આવી? તો કોઈ કુરુક્ષેત્રના મેદાનમાં. કોઈ મંડપ બાંધીને કોઈ મંદિર કે ધર્મશાળામાં આ તત્વજ્ઞાન કહેવામાં નથી આવ્યું. ક્યાં કહેવાની? તો કે કુરુક્ષેત્રના મેદાનમાં. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે એમ કરીને શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆત થાય. બરાબર ને? આપણે આની પહેલાં પણ જોતા હતા કે 10 દિવસનું યુદ્ધ પૂરું થયું, પિતામહ ભીષ્મ બાણશૈયા ઉપર આવી ગયા, ત્યાં સુધી સંજય કુરુક્ષેત્રના મેદાનમાં હતો. અને પછી એમ થયું કે પિતામહ ભીષ્મ બાણશૈયા ઉપર આવી ગયા છે, હવે મારે હસ્તિનાપુર જઈ અને રાજા ધૃતરાષ્ટ્રને અત્યાર સુધીની જે કાંઈ ઘટનાઓ બની તે મારે કહેવી જોઈ. તેથી સંજય 10મા દિવસે કુરુક્ષેત્રના મેદાનમાંથી અહીંયા હસ્તિનાપુર આવે છે. અને હસ્તિનાપુર આવે છે, રાજા ધૃતરાષ્ટ્ર એને પૂછે છે કે 10 દિવસના યુદ્ધની અંદર ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવા ચેવ કિમ કુર્વત સંજય. હે સંજય, 10 દિવસના યુદ્ધની અંદર કુરુક્ષેત્રમાં કઈ કઈ ઘટનાઓ બની, તો એ બધી ઘટનાઓનું વર્ણન કરે છે. એટલે કે ગીતા ક્યાં ગવાણી? તો કે કુરુક્ષેત્રના મેદાનમાં. પણ અહીંયા શું કહેવાય, ધૃતરાષ્ટ્રને સંજયે કીધી કઈ? તો કે ભગવાન વ્યાસે એને કેવી દ્રષ્ટિ આપી હતી? દિવ્ય દ્રષ્ટિ આપી હતી. એના હિસાબે એ અંદર અને બહાર જે કોઈ પણ યોદ્ધો હોય ને, એના અંદર અને બહાર બંને વાતો સમજી શકે, એને કહેવાય દિવ્ય દ્રષ્ટિ. એટલે દિવ્ય દ્રષ્ટિથી સંજયને જે કાંઈ દેખાતું હતું એ ધૃતરાષ્ટ્રની સામે આખે આખું બધું રજૂ કરે છે. એટલે ગીતા ક્યાં ગવાણી? તો કે કુરુક્ષેત્રમાં. પણ સંજય ધૃતરાષ્ટ્રને હસ્તિનાપુરમાં બેઠા બેઠા જે ઘટનાઓ બની બધી સમજાવે છે. કુરુ રાજાએ ખેડી જે જમીન છે તે આપણા માટે કુરુક્ષેત્ર. કુરુ નામના રાજા થઈ ગયા, એણે જે જમીન ખેડી એટલે કુરુક્ષેત્ર. તે જ ઠેકાણે પરશુરામે 21 વખત પૃથ્વીને નક્ષત્રી કરી. જે ઉન્માદ થયેલા જે રાજાઓ હતા, વિત્ત અને વૈભવથી જે એકદમ ચડી ગયેલા હતા, બરાબર ને, તો એવા રાજાને કંઠસ્થાન આપવાનું આ ધરતી ઉપર એટલે કુરુક્ષેત્રની ધરતી ઉપર એ બધા રાજાઓને કંઠસ્થાન પરશુરામે આપ્યું છે. એવો પણ ઇતિહાસ છે. સત્તા અને વિત્તથી ઉદામાં બનેલા ક્ષત્રિયોને કંઠસ્થાન આપીને તે જગ્યાને પવિત્ર કરી. બરાબર ને? પરશુરામે આ ઉન્મત્ત જે થયેલા જે રાજાઓ હતા સત્તા અને સંપત્તિથી, બરાબર ને, તો એ ઉન્મત્ત થયેલા રાજાઓને કંઠ આપી અને એ ધરતીને પાવન કરી. તેથી ભારતીય લોકોની દ્રષ્ટિએ કુરુક્ષેત્ર ધર્મક્ષેત્ર છે. કેવું? તેથી ભારતીય દ્રષ્ટિએ બે, એક તો કુરુ રાજાએ એને ખેડી અને સુંદર મજાની બનાવી, એટલે કે આવા જે એકદમ વૈભવ અને સત્તામાં જે આવી રીતના થઈ ગયા હતા એવાને કંઠસ્થાન પણ તે જગ્યાએ આપવામાં આવ્યું. તેથી ભારતીય લોકોની દ્રષ્ટિએ કુરુક્ષેત્ર ધર્મક્ષેત્ર છે. કુરુ રાજાએ પ્રેમથી હૃદયથી આ ક્ષેત્ર ઊભું કર્યું હતું અને કુરુક્ષેત્રનું આ મહત્ત્વ છે. આજે પણ આપણે હરિયાણા જઈ અને હરિયાણા એટલે કે કુરુક્ષેત્રના આજુબાજુના ગામડામાં જો આપણે નજર કરીએ ને, અને ત્યાં કોઈ મૃત્યુ પામે થોડા વિસ્તારમાં એના એરિયામાં, તો એને પછી એના અસ્થિને કાંઈ ગંગાની અંદર આવી રીતના પધરાવવામાં આવતા નથી. શા માટે? તો કે એટલી જમીન આજુબાજુના 15-20 કિલોમીટરની જે જમીન છે એમાં જે ગામડા આવે એના કોઈના અસ્થિ ગંગામાં પધરાવવામાં આવતા નથી. કારણ કે જમીન જ પવિત્ર છે. પવિત્ર ક્ષેત્ર ઉપર મૃત્યુ પામે તો પછી કાંઈ કરવાની જરૂર રહેતી. આજે પણ આવું છે, બરાબર ને? તો એ વાત અહીંયા સમજાવવાનો પ્રયત્ન આપણે કરીશું. આજે આપણે એ ન વેતી હંતારમ 19મો શ્લોક છે. કેટલામો? શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 સાંખ્ય યોગ. એમાં ભગવાન અર્જુને કહે છે એનં વેતિ હંતારમ યચ્ચેનં મન્યતે હતમ ઉભો તો ન વિજાનીતો નાયમ હંતિ ન હન્યતે.
ભગવાન કહેશે કે ય એન વેતી હંતારમ, ય એટલે જે મનુષ્ય, એનમ એટલે આ અવિનાશી આત્માને, પછી હંતામમ હણનાર, વેતી એટલે સમજે છે, ચ એટલે તથા, ય એટલે જે મનુષ્ય, એનમ એટલે એને, હતમ એટલે હણાયત, મન્યતે એટલે માને છે, તો એટલે તે, ઊભો એટલે બંને આને, ન એટલે નથી, વિજાનીત એટલે જાણતા કેમ કે અયમ આ આત્મા વાસ્તવમાં નથી કોઈને હણતો, ન હંતી ન હન્યતે આ આત્મા કોઈને હણતો નથી અને કોઈ દ્વારા હણાતો નથી. એમ આ શ્લોકનો અર્થ થાય છે. આખો અર્થ એવો છે કે જે મનુષ્ય આ અવિનાશી આત્માને હણનાર સમજે છે તથા જે મનુષ્ય એને હણાયેલો માને છે તે બંને આને નથી જાણતા. હણાઈ ગયેલો માને છે અને હણવા માગે છે તે બંને આને જાણતા નથી, કેમ કે આ આત્મા વાસ્તવમાં નથી કોઈને હણતો કે નથી કોઈના દ્વારા હણાતો. બરાબર ને? આ આત્મા જ અંદર રહેલું જે ચૈતન્ય તત્વ પરમાત્મા જે બેઠા છે એને કોઈ હણી શકતું નથી. હણવાનો પ્રયત્ન કરે તો પણ અંદર રહેલો આત્મા કોઈનાથી હણાતો નથી. એવું આ શ્લોકની અંદર આત્માની વાત કરી છે. જે મનુષ્ય અવિનાશી આત્માને હણનાર સમજે છે, જ્યાં જે મનુષ્ય એને હણાયેલો માને છે તે બંને આને નથી જાણતા, કેમ કે આ આત્મા વાસ્તવમાં નથી કોઈને હણતો કે નથી કોઈના દ્વારા હણાતો. અંદર રહેલો આત્મા ચૈતન્ય તત્વ છે એને કોઈ હણી શકતું નથી. આગલા શ્લોકમાં આવવાનું છે, અગ્નિ બાળી શકતો નથી, પાણી એને ભીંજી શકતો નથી, પવન એને સૂકવી શકતો નથી. આવો અંદર રહેલો આત્મા છે એને કોઈ હણી પણ શકતું નથી અને કોઈ હણવા પ્રયત્ન કરે તો આત્મા કોઈથી હણાતો નથી. મૂળ વાત આ શ્લોકની અંદર ભગવાને અર્જુનને આ વાત સમજાવવાની છે. આપણે ગઈકાલે જોતા હતા કે સિદ્ધગણ શક્તિ અવતાર ધારણ કરીને આવે તો પણ તેનો દેહ અંતવંત ઈમે દેહા એટલે જીવાત્માનો આ દેહ નાશવંત છે. ભગવાન આવે તો પણ એનો દેહ છે એ કેવો છે? નાશવંત. તેથી ભગવાન રામ પણ આવ્યા, એને પણ શરીરમાં શું કહેવાય શરીરમાં આવી રીતના પોતાના દેહને વિસર્જન કરી દીધો. ભગવાન આવ્યા 125 વર્ષ પછી પણ પારસના પીપળા નીચે એના દેહને એણે વિસર્જન કરી નાખ્યું. એટલે આવે છે એને જવાનું પાકું છે, બરાબર. શરીર લઈને જે આવે છે એ પંચ મહાભૂતોમાં એ શરીર ભળી જાય છે, પણ અંદર રહેલો જે આત્મા છે એને કોઈ હણી શકતું નથી અને હણવા માટે જો પ્રયત્ન કરે તો અંદર રહેલો આત્મા હણાતો પણ નથી. એમ આ શ્લોકની અંદર ભગવાન અર્જુનને આ પ્રમાણે કહે છે. આવી માન્યતાઓ ઘણાના જીવનમાં ઘર કરી ગઈ છે, બરાબર ને? કેવી છે તો કે આ ઘણા લોકોને એવું છે કે દેહ એ જ બધું છે, એના પછી બીજું કાંઈ છે નહીં. દેહ છે ત્યાં સુધી ખાવો પીવો અને મજા કરો. આવી ઘણી માન્યતાઓ ઘણાના જીવનમાં ઘર કરી ગઈ હોય છે. આ માન્યતાને તોડવા માટે ભગવાને આ કહ્યું છે. ઘણા લોકો કહે છે કે 7 લોકો હજી જીવે છે, બરાબર ને? 7 લોકો ચિરંજીવી છે એમ આપણા શાસ્ત્રમાં પણ લખ્યું છે. અસ્વસ્થામાં બલિર્વ્યાસો હનુમાન ચ વિભીક્ષણ કૃપ પરશુરામે ચ સપ્તેતા ચિરજીવની. આ 7 મહાપુરુષો ચિરંજીવી છે. ચિરંજીવીનો અર્થ કે એનું કામ, એનો વિચાર અત્યાર સુધી જગતની અંદર બધી જગ્યાએ ફરતો રહેલો છે. એ દેહથી ક્યારે ગયા, હનુમાનજી ક્યારે ગયા એ ખબર નથી. પરશુરામનો દેહ વિસર્જન ક્યારે થયો એની કોઈ તિથિ નથી. કૃપાચાર્યની કોઈ પણ તિથિ નથી. અસ્વસ્થતામાંનું ક્યારે મૃત્યુ થયું એ પણ એની તારીખ ફિક્સ નથી. એમ બાકીના બધા રામ હોય કે કૃષ્ણ હોય કે કોઈ મહાન જે ઋષિઓ છે એ બધા આવે છે અને જાય છે, તો એની બધાની જન્મ જયંતિ આપણે ઉજવતા રહેલા છીએ. પણ આ 7 લોકો એવા છે કે એની મૃત્યુની કોઈ તિથિ શાસ્ત્રમાં કોઈ જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એટલા માટે એને ચિરંજીવી કહેવામાં આવે છે. બાકી તો
એ તો ગયા તો હશે જ, પણ કઈ જગ્યાથી ગયા, ક્યારે ગયા, કેટલા સમયે ગયા, એ અત્યાર સુધી કોઈને ખબર નથી. તેથી આ શાસ્ત્રની અંદર પણ આ શ્લોક લખી નાખ્યો કે અસ્વસ્થામાં બલિર્વ્યાસો હનુમાન ચ વિભીક્ષણ કૃપા પરશુરામે ચ સપ્તેતા ચિરજીવની. આ 7 મહાપુરુષો ચિરંજીવી છે, અને 7 મહાપુરુષોમાં જે એક ચિરંજીવી છે ને એમાંના એક એટલે હનુમાનજી. આવતીકાલે હનુમાન જયંતિ છે અને આપણી રજા છે, એટલે તકલીફ તો છે જ, આવવાના નથી તો હનુમાનને કેવી રીતે યાદ કરીએ? તો એવું આપણે નક્કી કરીએ કે આજે જ આપણે જે હનુમાનજી રોજ આપણી કથા સાંભળવા માટે અહીંયા આવીને બિરાજમાન થઈ જાય છે. કારણ કે ભારતીય સંસ્કૃતિમાં એક નક્કી થયેલી વાત છે કે જ્યાં જ્યાં રામકથા ચાલતી હોય, રામના વિચારો ચાલતી હોય, ભગવાનની કથાઓ ચાલતી હોય ને ત્યાં હનુમાનજી આવીને બિરાજમાન થઈ જાય છે. તો આજે આપણે હનુમાનજીને કહીએ કે એક દિવસ અમે તમારું સ્મરણ, તમારા ગુણગાન, તમે જે કાંઈ આ જગતની આવીને કેવા કામો કર્યા છે એનો વિચાર. આવતીકાલે તો અમારે રજા, શનિવારની રજા, એટલે આપણે બધા ભેગા થવાના નથી, પણ આજે આપણે શુક્રવારે આપણે યાદ કરી લઈએ. કારણ કે 7 ચિરંજીવોમાં હનુમાનજીનું નામ પણ આવે છે. તો કેવા કામો કર્યા, એ ભક્ત બનીને આવી રીતના સેનાપતિ બનીને 2 એના કામો છે. એક તો ભક્ત અને સેનાપતિ, 2 કામ તરીકે હનુમાનજી આ જગતની અંદર પ્રખ્યાત છે. તો એ હનુમાનજીને આજે આપણે વાણીથી નમસ્કાર કરીએ કે આવતીકાલે તમારી જન્મ જયંતિ છે. હજારો વર્ષ પહેલાં તમે આ જગતમાં આવ્યા અને આજે હજારો વર્ષ પછી પણ તમારી જયંતિ આખું ભારત ધામધૂમથી એ દિવસે ઉજવે છે. તો આપણે પણ આજે એ હનુમાનજીને આપણે યાદ કરી લઈએ, એટલે કે હનુમાનજીને આપણે યાદ કરી લેવા જોઈએ. 7 ચિરંજીવમાં આ હનુમાનજીનું નામ પણ આવે છે. આવતીકાલે હનુમાન જયંતિ છે, બરાબર ને? આવતીકાલે હનુમાન જયંતિ છે અને આપણે વાડીમાં રજા છે. તેથી આ 7 ચિરંજીવમાંના હનુમાનને પણ નમસ્કાર કરવા જોઈએ. કારણ કે તે યુદ્ધના મેદાનમાં અર્જુનના રથ ઉપર આવીને બિરાજમાન થઈ ગયા છે. મહાન રથ કીધો છે એનું કારણ એક તો ભગવાન આ રથના સારથી છે, અર્જુનના સારથી છે. ધનુર્ધારી અંદર અર્જુન બેઠો છે અને એની ઉપર જે ધજા ફરકતી રહેલી છે એમાં હનુમાનજી આવીને બિરાજમાન થઈ ગયા છે. આ 3 મહાપુરુષો એક જ જગ્યાએ જો કોઈ સ્થિત હોય તેથી એને મહાન રથ કહેવામાં આવ્યું છે. કુરુક્ષેત્રના મેદાનની અંદર આ મહાન રથની અંદર આ 3 મહાન પુરુષો આવીને બિરાજમાન થઈ ગયા છે. તો એનો પણ આજે આપણે હનુમાનજી અત્યારે અહીંયા કહેવાય કે કુરુક્ષેત્રના મેદાનની અંદર અહીંયા અર્જુનના રથ ઉપર બિરાજમાન છે. તો શા માટે બિરાજમાન છે, કેવી રીતનું એનો પ્રાદુર્ભાવ થયું છે, આ બધી વાતો આજે આપણે સમજવાનો પ્રયત્ન કરી લઈએ. જગતમાં 7 ચિરંજીવીમાંના હનુમાનજીને પણ નમસ્કાર કરવા જોઈએ. કારણ કે તે યુદ્ધના મેદાનમાં અર્જુનના રથ ઉપર બેઠા છે અને રોજ કથા સાંભળવા માટે આ વડલા ઉપર આવીને બેસે છે. આપણે જે કાંઈ ભગવાનના ગુણગાન ગાય છે, ભગવાનના મુખારવિંદમાંથી નીકળતી વાણીનો અભ્યાસ કરીએ છીએ અને શાસ્ત્ર પણ એવું કહે છે કે જ્યાં જ્યાં કથા હોય, રામકથા હોય કે કૃષ્ણ ભગવાનની કથા હોય, જ્યાં જ્યાં આવી રીતની અવતારોની કથા થતી હોય ત્યાં હનુમાનજી હંમેશા હાજર જ હોય છે. જગતમાં 7 ચિરંજીવોમાંના જેમની ગણતરી થાય છે એવા શ્રી રામ ભક્ત હનુમાનજીનો આવતીકાલે ચૈત્ર સુદ પૂનમ એમનો જન્મ દિવસ, એટલે એની આવી રીતની તિથિ ઉજવીએ છીએ. શંકર ભગવાનનું શિવાલય જે પ્રમાણે નંદી વગરનું હોતું નથી તે જ પ્રમાણે શ્રી રામના દેવાલયમાં હનુમાનની મૂર્તિ હોય ને રામ મંદિરની સ્થાપના કોઈ પણ નવું મંદિર બનાવે અથવા જૂનું હોય તો ગમે ત્યાં આપણે જઈએ તો રામના મંદિરની અંદર હનુમાનજીનું સ્થાન હોય ને હોય. જેમ શિવજીના મંદિરની અંદર નંદીનું સ્થાન હોય છે, નંદી વગરનું શિવાલય કોઈ જગ્યાએ હોતું નથી. એવી રીતે શ્રી રામજીના મંદિરમાં હનુમાનની મૂર્તિ વગર એક પણ આવી રીતનું મંદિર હોતું નથી. શંકર ભગવાનનું શિવાલય જે પ્રમાણે નંદી વગરનું હોતું નથી તે જ પ્રમાણે શ્રી રામના દેવાલયમાં હનુમાનની મૂર્તિ હોય ને હોય જ છે. ભક્ત વગર ભગવાન અધૂરા છે. કેવા
ભક્ત વગર ભગવાન અધૂરા છે એ ભાવનું દર્શન આ ઘટના ઉપરથી થાય છે. રાવણની લંકામાં જવા રામને પુલ બાંધવો પડ્યો હતો અને હનુમાનજીને વગર પુલે કૂદીને પહોંચી ગયા. રામને લંકામાં જવાનું હતું તો કેવડો મોટો સેતુ બાંધવો પડ્યો, કેટલા મોટા વાનર અને રીસને કામે લગાડવો પડ્યા, ત્યારે આટલો મોટા શું કહેવાય બ્રિજનું આવી રીતનું નિર્માણ કરી શક્યા. પણ હનુમાનને જવાનું હતું તો હનુમાન અહીંયા વગર પુલનો સહારો લીધા વગર હનુમાનજી અત્યારે લંકામાં પહોંચી ગયા છે. કહેવાનો અર્થ કે ભગવાન વગર ભક્ત અધૂરા છે. ભક્ત વગર જેમ ભગવાન અધૂરા એમ ભગવાન વગર ભક્ત પણ અધૂરો છે. અરસપર જેનું ચિંતન પ્રભુ કરે છે, હનુમાનજીનું ચિંતન કોણ કરે છે? ભગવાન. જેનું ચિંતન પ્રભુ કરે તેવા મહાપુરુષોમાંના એક એટલે હનુમાનજી છે. માણસો તો તેમનું ચિંતન કરશે. આજ હજારો વર્ષથી જન સમુદાયના હૃદયમાં રામ જેટલું આદરણીય સ્થાન ભારતીય સંસ્કૃતિમાં હનુમાનજીનું છે. રામનું જેમ સ્થાન હૃદયમાં જે લોકોએ રાખ્યું છે એવી રીતે હનુમાનજીનું સ્થાન પણ ઘણા લોકોએ પોતાના હૃદયમાં હનુમાનજીને સ્થાન આપી દીધું છે. રામાયણના ઉત્તરકાંડમાં રામ હનુમાને પ્રાજ્ઞ, વીર, ધીર, રાજનીતિજ્ઞ, નિપુણ વગેરે વિશેષણોથી રામ સંબોધન કરે છે. બરાબર કે આપણે રામાયણનો જ્યારે આપણે અભ્યાસ કરતા હતા ત્યારે પણ હનુમાનજીના ચરિત્રની ઘણી બધી વાતો આવી હતી અને એને આપણે સમજવાનો આપણે પ્રયત્ન કરતા હતા કે હનુમાનજીનું ચરિત્ર એટલે કેવું, તો કે ભગવાને પણ એના મુખથી હનુમાનજીનું વર્ણન કર્યું છે. આના ઉપરથી હનુમાનજીની ઉચ્ચતમ યોગ્યતા કલ્પી શકાય છે. હનુમાન સીતાની શોધ કરીને આવ્યા ત્યારે શ્રીરામે કહ્યું કે દુનિયાને કહેવા જેવી એક વાત છે. એ ભગવાને અહીંયા શોધ કરી સમાચાર લઈને આવ્યા ત્યારે હનુમાનજી જાણે પ્રગટ કરી કે હે હનુમાન, મારા ઉપર અગણિત ઉપકાર છે. તેના માટે એક પ્રાણ કાઢીને આપું ને તો તે જે કરેલું કાર્ય છે એનું ઋણ હું ચૂકવી શકું એમ નથી. કોણ બોલે છે? સામાન્ય માણસ બોલતા નથી. પુરુષોત્તમ શ્રી ભગવાનના મુખારવિંદમાંથી આ શબ્દો નીકળ્યા છે. હનુમાનજીને કહે છે કે હનુમાન, તે એવું અદ્વિતીય એટલું જબરજસ્ત કામ કર્યું છે કે જે સામાન્ય માણસ આ કામ કરી શકે નહીં. તેથી તારા ઘણા બધા ઉપકારો, તારું ઘણું મોટું ઋણ મારી ઉપર છે. હું મારો પ્રાણ કાઢીને, ભગવાન બોલે છે, કોણ? મારો પ્રાણ કાઢીને પણ જો તને આપું તો તારા ઋણમાંથી હું મુક્ત થાવ નહીં. આટલું જબરજસ્ત કાર્ય ચરિત્ર આ દેશની ધરતી ઉપર આવ્યું છે એને આજે આપણે નમસ્કાર કરીએ છીએ કે આટલું ચરિત્ર ભગવાને પોતાના મુખારવિંદમાંથી હનુમાનજી માટે આ શબ્દો વાપર્યા છે. કારણ કે તારો મારા ઉપર પ્રેમ પંચ પ્રાણ કરતાં પણ વિશેષ છે. બરાબર, વિશેષ છે. તેથી હું તને ફક્ત આલિંગન જ આપું છું. ગમે તેટલું તને આપું ને તો પણ તારા ઋણમાંથી હું મુક્ત થઈ શકું એમ નથી. તેથી હનુમાન, હું તને ફક્ત આલિંગન આપું છું. અહીં લખ્યું છે કે કશ્યપ પ્રાણાનામ દાસ્યામી તે કપે. રામ કહે છે કે હનુમાને એવું દુષ્કર કાર્ય કર્યું છે જે લોકો તો મનથી પણ કરી શકતા. શરીરથી વાત તો જુદી રહે પણ મનથી ન કરી શકે એવું દુષ્કર કાર્ય અહીંયા હનુમાને ભગવાન માટે કર્યું છે. તેથી આપણે આવતીકાલે આવી રીતની હનુમાન જયંતિ છે તો હનુમાન જયંતિને આપણે આવતીકાલે તો અહીં મળવાના નથી. તેથી નક્કી કર્યું કે આજે આપણે હનુમાનજીને નમસ્કાર કરી લઈએ. જે રોજ અહીંયા કથા સાંભળવા માટે આવે છે અને એમની જન્મ જયંતિ હોય કે શહેર હોય, વિદેશમાં હોય કે કોઈ પણ જગ્યાએ જ્યાં ભારતીય લોકો જ્યાં વસતા હશે ને ત્યાં ધામધૂમથી આવતીકાલે અહીંયા હનુમાન જયંતિનો ઉત્સવ દરેક ગામડે, દરેક મંદિરમાં, દરેક જગ્યાએ આવી રીતના ઉત્સવના આનંદના હિલોળાથી બધા કરતા છે. કારણ કે અહીં કહે છે કે રામ કહે છે કે હનુમાને એવું દુષ્કર કાર્ય કર્યું છે જે લોકો તો મનથી પણ કરી શકે એમ નથી. યો નહીં ભૃત્યા નિયુક્ત ભર્તા કર્માણી દુષ્કરે કુર્યાત તેદનુગાણેન
તમાહું પુરુષોત્તમ. ભગવાને હનુમાનજીને પુરુષોત્તમની ડિગ્રી આપી છે. પુરુષોત્તમ નકર રામ કહેવાય, કૃષ્ણ કહેવાય, એને બધાની પુરુષોત્તમની ડિગ્રી મળે, બધાને મળતી નથી. પણ રામ પોતે જ અત્યારે અહીંયા હનુમાનને પુરુષોત્તમ કહીને હાંક મારે છે. પુરુષોત્તમની ડિગ્રી કોણ આપે છે? ગમે તે માણસ સર્ટિફિકેટ આપતો નથી. જે મર્યાદા પુરુષોત્તમ છે, જેણે સંકટના સમયમાં પણ પોતાનું જીવન કેવી રીતનું હોય કરી દેખાડવાનો જેણે પ્રયત્ન કર્યો છે, આવા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ હનુમાનજીને પુરુષોત્તમની ડિગ્રી આપે છે. કોઈ આ સ્કૂલમાંથી અથવા યુનિવર્સિટીમાંથી ડિગ્રી મળેલી, કોઈ ડીન આપને આપે યુનિવર્સિટીમાંથી જ્યારે પદવીદાન સમારોહમાં, તો એવી ડિગ્રી આ નથી. આ તો ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલા શબ્દ છે કે તું પુરુષોત્તમ, મારી જ કક્ષા ઉપર, મારી જ સમકક્ષ હું તને પુરુષોત્તમ તરીકે બિરદાવું છું. આમ ભગવાન પોતે જ સ્વમુખે કહે છે. નહીં એટલે કે નહીં ભૃત્યો નિયુક્ત સત તમાહું પુરુષોત્તમ. ધન્ય હનુમાન છે કે જે વાનર હોવા છતાં પણ જેને પ્રભુએ સ્વમુખથી પુરુષોત્તમની પદવી આપીને પોતાની જોડે હનુમાનજીને સ્થાન આપી દીધું. પોતાની જોડે જ ભગવાનનું જેટલું મહત્ત્વ હોય, ભગવાનનું જેટલું આવી રીતની ઉપાસના હોય, એ બધી ભગવાને હનુમાનજીને સાથે રાખી અને પુરુષોત્તમ કહીને ભગવાનની સાથે જ એને સ્થાન આપી દીધું. તેથી ભારતીય સંસ્કૃતિમાં કોઈ પણ મંદિરમાં આપણે રામના મંદિરમાં પ્રવેશ કરીએ તો હનુમાનજીની મૂર્તિ વગર એટલે કે એક પણ મંદિર આપણે જોવા મળતું નથી. શા માટે? તો કે ભગવાને જ આવી રીતનું એને બિરુદ આપી દીધું છે. એટલે કે ધન્ય હનુમાન કે જે વાનર હોવા છતાં પણ જેને પ્રભુએ સ્વમુખેથી પુરુષોત્તમની પદવી આપી છે, પોતાની જોડે હનુમાનજીને સ્થાન આપ્યું છે. તેમની જન્મ જયંતિ આવતીકાલે છે, બરાબર ને? આવતીકાલેની જન્મ જયંતિ ધામધૂમથી આખા ભારતની અંદર બધા ઉજવશે. હનુમાન જયંતિ ઉજવાય છે કારણ કે હનુમાને પોતાના આંતર બાહ્ય શત્રુઓ ઉપર વિજય મેળવ્યો હતો, તેથી ઉજવાય છે. અંદરના શત્રુ ઉપર પણ હનુમાનજીએ વિજય પ્રાપ્ત કર્યો હતો, એમ બહારના શત્રુઓ જે કાંઈ હતા ને એના ઉપર પણ હનુમાનજીએ આવી રીતનો વિજય પ્રાપ્ત કર્યો હતો. તેથી આખા દુનિયાની અંદર જ્યાં જ્યાં ભારતીય લોકો વસતા હશે અને ભારતીય સંસ્કૃતિ માટે જેને આદર અને પ્રેમ હશે, એ દરેક જગ્યાએ આવતીકાલે હનુમાન જયંતિના ઉત્સવો, મંદિરો અને મોટી મોટી આવી ધાર્મિક જે સ્થળો છે એમાં સુંદર મજાના આવી રીતના આયોજનો પણ થતા હશે. હનુમાન બળ બુદ્ધિ સંપન્ન હતા. તેમનામાં માનસશાસ્ત્ર, રાજનીતિ, સાહિત્યજ્ઞ, તત્વજ્ઞાન વગેરે શાસ્ત્રોનું ઊંડું જ્ઞાન હતું. હનુમાનજીને 11મા વ્યાકરણના રુદ્ર તરીકે અવતાર તરીકે માનવામાં. આ મહત્વની વાત અહીં છે. શાસ્ત્ર શું કહે છે કે 11મા રુદ્ર એટલે 10 અવતાર તો થયા, પણ એક આ હનુમાનજીને પણ અહીંયા રુદ્ર એટલે કે રુદ્રનો અવતાર હનુમાનજી છે એવું આપણું શાસ્ત્ર પણ કહે છે. આટલી મોટી ભગવાનનું કામ કરી, ભગવાનનું નામ લઈ અને ભગવાન માટે જેમણે આખું જીવન સમર્પિત કરી દીધું છે, એવા હનુમાન માટે પણ આ વાતો છે. તેથી હનુમાન બળ બુદ્ધિ સંપન્ન હતા. તેમનામાં માનસશાસ્ત્રનો ઊંડો અભ્યાસ હતો. જે કામ માટે રામ એને નિયુક્ત કરતા ને, તો એ કામ કોઈ પણ હિસાબે પૂર્ણ કરીને જ પાછા ફરતા હતા. મારાથી થયું નહીં, મને અગવડ આવી, આમ છે તેમ છે, એવા અત્યાર સુધીના રામાયણમાં જ્યારે શું કહેવાય, જ્યારે એનો પ્રવેશ થયો કિષ્કિંધા કાંડમાં, કિષ્કિંધા કાંડની અંદર તળેટીની અંદર પ્રથમવાર હનુમાનજી રામને મળે છે. સુગ્રીવે કીધું કે 2 યુવાનો અત્યારે આ તળેટીની અંદર આવ્યા છે, હાથમાં ધનુષ બાણ છે, સુંદર મજાના શરીરો છે. અહીંયા વાલીએ તો કાંઈ કાવતરા કરીને રૂપ બદલાવીને આપણે મારવા માટે તો મોકલા નહીં હોય ને. તેથી એનું આખું જે પ્રધાન મંડળ સુગ્રીવનું હતું ને, એમાંથી હનુમાનજીની પસંદગી કરવામાં આવી કે તમે જરીક જાઓ તો ખરા કે આ 2 યુવાનો કોણ છે, ક્યાંથી આવ્યા છે, એની જરાક તપાસ કરો તો ખબર પડે કે આ વાલીએ મોકલેલા છે કે કોઈ ભૂલા પડેલા અથવા કંઈ પ્રકારની શોધખોળ શા માટે આવ્યા છે, જરીક તમે તપાસ કરો. ઘણા બધા મંત્રીઓ ત્યાં હતા, પણ બધા જ મંત્રીઓમાં સુગ્રીવની નજર હનુમાનજી ઉપર જાય છે. શા માટે?
બુદ્ધિમતામ વરિષ્ઠમ. બુદ્ધિની ટોચ ઉપર બેઠેલા હનુમાનજી હતા. માનસશાસ્ત્રના પૂર્ણ અભ્યાસી હતા. માણસનો ચહેરો જોવે ત્યાં ખબર પડે કે આના મનની અંદર શું ચાલી રહ્યું છે, શું કહેવા માગે છે, એના જાણકાર, એને મનોવૈજ્ઞાનિક કહેવામાં આવે છે. તો હનુમાનજી પાસે આ મનોવૈજ્ઞાનિકની ડિગ્રી પણ હતી. માનસશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો હતો. જ્યાં જ્યાં જાય, જેવી રીતના જાય ને, તો એ માણસના મન, માણસનું શરીર, માણસની ઇન્દ્રિયો સામે જોઈને કહી દે કે આ માણસ આટલા પાણીમાં છે. તેથી સુગ્રીવ વિચાર કરે છે કે આ બે યુવાનો અત્યારે તળેટીની અંદર હાથમાં ધનુષ અને બાણ લઈને આટા મારે છે, તો હવે કોણ છે એની તપાસ કરવા માટે હનુમાનજીને મોકલે છે. કહેવાનો અર્થ કે આટલા માનસશાસ્ત્રના ઊંડો અભ્યાસ એમણે કરેલો હતો. એમ કે હનુમાન બળ બુદ્ધિ સંપન્ન હતા. તેમનામાં માનસશાસ્ત્ર, રાજનીતિ, સાહિત્ય, તત્વજ્ઞાન વગેરે શાસ્ત્રોનું ઊંડું જ્ઞાન હતું. હનુમાનજીને 11મા વ્યાકરણ અને રુદ્રનો અવતાર માનવામાં આવે છે. તેથી જ આપણે રોજ બોલીએ છીએ, બરાબર ને? આપણે રોજ બોલી છે રામ રક્ષા જે આપણે બોલીને એમાં હનુમાનજીનું વર્ણન આવે છે. મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનર યુદ્ધ મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. આ રોજ આપણે બોલી છીએ એનું કારણ કે આ બધી તાકાત, આ બધી શક્તિ, આ બધી હનુમાનજીની અંદર હતી. તેથી વિશ્વામિત્ર જેવા મહાપુરુષને થયું કે રામ રક્ષા સ્તોત્રની અંદર હનુમાનજી માટે મારે કંઈક લખવું જોઈએ. તેથી વિશ્વામિત્રએ હાથમાં કલમ ઉપાડી અને હનુમાનજીના ચરિત્રનું આ શ્લોકની અંદર વર્ણન કરી દીધું. હનુમાનજી કેવા છે ચરિત્ર ચિત્રણ કરતા લખે છે કે મન જેવા વેગવાળા. હનુમાનજી મનોજવમ એટલે મન જેવા વેગવાળા. પછી મારુત તુલ્ય વેગમ એટલે પવન જેવી જેમની ગતિ છે. મરુતનો અર્થ થાય છે પવન, તો કે પવન જેની જેવી ગતિ છે અને મન જેવા વેગવાળા છે. પછી જીતેન્દ્રિય, જેણે બધી જ ઇન્દ્રિયો ઉપર જેણે વિજય પ્રાપ્ત કર્યો છે તેઓ, એને જીતેન્દ્રિય કહેવામાં આવે છે. પછી બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ, બુદ્ધિમતામ વરિષ્ઠમ. અહીં શબ્દ આવ્યો હું બુદ્ધિમતામ વરિષ્ઠ. બુદ્ધિમાનોની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ ચરિત્ર હોય દુનિયાની અંદર તો એ ચરિત્ર એટલે હનુમાનજી છે. એવું અહીંયા વિશ્વામિત્રને લખ્યા વગર હાલે જ નહીં. વિશ્વામિત્રને લખવું જ પડે કે અહીંયા હનુમાનજીની જે બુદ્ધિ હતી ને એ ટોચની બુદ્ધિ હતી. જ્યાંથી કિષ્કિંધા કાંડમાં રામની સાથે એનો સંબંધ થયો અને અંત સમય સુધી આ બંને એટલે કે રામ અને હનુમાનનું જે જીવન છે ને એ એકમેક રૂપ થઈને જ રહ્યું છે. રામનો મોઢામાંથી હજી અડધો શબ્દ પડે ને ત્યાં તો હનુમાનજી રામનું કામ કરવા માટે તૈયાર થઈ જતા હતો. આવો દાસ્ય ભાવ જેણે સ્વીકાર્યો છે એની જન્મ જયંતિ આવતીકાલે છે. તેથી કહે છે કે મન જેવા વેગવાળા, પવન જેવી ગતિવાળા, જીતેન્દ્ર અને બુદ્ધિઓમાં શ્રેષ્ઠ વાયુ દેવતાના પુત્ર. કોના છે? વાયુ દેવતાના આશીર્વાદથી કેસરી અને અંજની દ્વારા જે પુત્ર રત્ન પ્રાપ્ત થયું એનું નામ છે હનુમાન. કેવા? કેસરી અને અંજની અને વાયુદેવની કૃપાથી આ જે પુત્ર રત્ન જે સાંપડ્યું છે ને, વાર્તા લાંબી છે નહીં પણ એમાં અત્યારે આપણે પણ હનુમાનજીના ગુણો, હનુમાનજીનું જીવન, હનુમાનજીનું ચરિત્ર આટલા હજારો વર્ષ પછી પણ પાછું પડ્યું નથી, ઝંખવાયું નથી. જ્યારે જ્યારે દર વર્ષે હનુમાન જયંતિ આવે છે ત્યારે એટલા જ ઉત્સાહથી, ધામધૂમથી, હજારો વર્ષોથી હનુમાન જયંતિ ઉજવાય છે. આવા ચરિત્રનો ઝાંખો પડવાનો સવાલ જ નથી. ઘણીવાર ઘણા લોકો આ જગતમાં આવે, એમની જન્મ જયંતિ ઉજવાય 5 વર્ષ, 10 વર્ષ, 25, 50, 100 વર્ષ અને પછી આખી દુનિયા એને ભૂલી જાય છે. ઘણા બધા જગતમાં આવે છે, ઘણા બધા જગતમાં જન્મ જયંતો ઉજવાય છે પણ 5, 25 કે 100 વર્ષની અંદર એને કોઈ યાદ કરતું નથી. તો આજે હજારો વર્ષ પહેલાં અહીં કહે છે કે અંજની અને કેસરી દ્વારા અહીં કે વાયુની આવી રીતની કૃપાથી જે રત્ન ઉત્પન્ન થયું છે એ રત્નનું નામ છે, રત્નનું નામ હનુમાન છે. અને એની જયંતિ દર વર્ષે એટલા જ ઉત્સાહથી ભગવાનનો આજે હનુમાનનો જન્મ થયો ને એવા મંદિરોમાં અને મોટે મોટા આવી રીતના જે શિવાલય કોઈ પણ જગ્યાએ આ ઉજવાય છે.
એટલે કે પછી બીજી વાત કીધી છે કે શ્રેષ્ઠ વાયુદેવના પુત્ર વાનરોના ટોળાના નાયક વાતાત્મજમ વાનર યુથ મુખ્યમ. યુથ એટલે સંઘ, બરોબર, કે આખો જે વાનરનો જે સંઘ હતો ને એના એ મુખ્ય લીડર હતા. એટલે કે વાતાત્મજમ વાનર યુથ મુખ્યમ, વાનરોનું જે ટોળું હતું અથવા વાનરનો જે સંઘ હતો એના એ મુખ્ય અધિપતિ હતા, મુખ્યમ એમ. શ્રી રામ દૂતમ શરણમ પ્રપદ્યે, એવા શ્રી એટલે કે દૂત છે એ રામચંદ્રના દૂત હનુમાનજીને શરણે હું જાઉં છું. તેથી હનુમાન જયંતિના દિવસે માણસે રામના જે દૂત છે એવા હનુમાનને ચરણે જઈ અને હનુમાનજીના જે કાંઈ ગુણો છે ને એ ગુણો જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. હનુમાનજીના કદાચ બધા ગુણો આપણા જીવનમાં ન આવે, પણ હનુમાનજીમાં તો અસંખ્ય ગુણોનો ભંડાર ભરેલો છે. એ અસંખ્ય ભંડારમાંથી એકાદું રત્ન જો આપણા જીવનમાં લઈ અને જીવવાનો જો પ્રયત્ન કરીને તો આપણે ખરી અહીંયા હનુમાન જયંતિ ઉજવી કહેવાય. નકર હનુમાન ચાલીસા બોલે, ધડબાટી બોલે, પ્રસાદ કરી અને પછી છૂટા પડે, એવું કરવાથી એ કાંઈ હનુમાનનું નહીં, પણ હનુમાનજીના ગુણો લાવવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. આ તેમનું ટૂંકમાં વર્ણન છે. કેવું? હનુમાનજીનું આ ટૂંકમાં વર્ણન છે. મન જેવા વેગવાળા, પવન જેવી ગતિવાળા, જીતેન્દ્રિય, બુદ્ધિમાનીઓમાં શ્રેષ્ઠ, વાયુદેવના પુત્ર, વાનરોના ટોળાના નાયક એવા શ્રી રામચંદ્રના દૂત હનુમાનજીને શરણે જાઉં. આ એનું ટૂંકું એક જ શ્લોકની અંદર આખું કેવું હોય કે હનુમાનજી કેવા હતા તો એક શ્લોકની અંદર માણસ કહે છે, પણ આ એનું ટૂંકું રૂપ છે. એનું કામ જોઈએ ને, એનું કામ છે, એનું નામ છે, એનો વિચાર છે, એ રામ પ્રત્યેની જે સમર્પણની જે ભાવના છે ને, એક એક ગુણ આપણે જોતા જઈએ તો ખબર પડે કે હનુમાનજીનું ચરિત્ર કેવું છે. આ તેમનું ટૂંકમાં વર્ણન છે. તેમનામાં જબરજસ્ત વિદ્વતા હતી, તે બુદ્ધિમત્તા વરિષ્ઠ હતા, તેમની વક્તૃત્વ શક્તિ પણ અજબ હતી. હનુમાનજીની વાણીમાંથી જાણે જ્ઞાન નિષ્ઠા, વૈચારિક પ્રવાહ અને સરળ છતાં અર્થ સંગ્રહ પ્રવાહ જ્યાં જ્યાં જાતા ને ત્યાં ત્યાં આ પ્રવાહ એનો વહેતો હતો. એટલે વાણી પણ એવી, કોઈ પણ સામાન્ય માણસ એના સંપર્કમાં આવે તો કહેવું પડે કે ભાઈ તું જરીક સાંભળી લે. આપણે જે વખતે રામાયણનો અભ્યાસ કરતા હતા એ વખતે અહીંયા કિષ્કિંધા કાંડની અંદર જે વખતે સુગ્રીવ અહીંયા હનુમાનજીને તળેટીમાં મોકલે છે, તળેટીમાં હનુમાનજી પોતાનું રૂપ બદલી નાખ્યું. એણે રૂપ બદલી અને આ બે યુવાનો સામે ઊભા રહી ગયા. બે યુવાનોને જોયા પછી જે વાર્તાલાપ થાય છે ને એ વાલ્મીકે બહુ જબરજસ્ત અહીં લખેલો છે. બંને રામ અને હનુમાનજી વચ્ચેની જે વક્તૃત્વ જે કળા છે એટલે વાણીની જે વાતો છે ને એ સાંભળવા જેવી છે. બંને વાતો કરે છે. હનુમાનજી રૂપ બદલી અને કઈ રીતે એને પૂછપરછ કરવી, કઈ રીતે એનું મન જાણી લેવું, અહીં શા માટે એવા છે, એ બધી હનુમાનજી વિચાર કરી અને એ વાતની અહીંયા વાત શરૂ કરે છે. વાત શરૂ કર્યા પછી અહીંયા રામ હનુમાનને કહેશે કે રામ લક્ષ્મણને કહેશે કે હે લક્ષ્મણ, તું જરીક સાંભળી લે. આ મહાત્મા આપણે જે કંઈ વાતો કરે છે, જે કંઈ પૂછે છે ને એની વાણીમાં તો દિવ્ય તેજ અને દિવ્ય પ્રકાશ હોય ને એવું મને લાગે છે. ત્રણે ત્રણ વેદનો ઊંડો અભ્યાસ કર્યો હોય ને એ જ માણસ મારી સાથે આવી રીતનું વક્તૃત્વ વાણી બોલી શકે. બાકી કોઈની તાકાત કોણ બોલે છે? રામ લક્ષ્મણને કહેશે કે આ મહાત્મા સાથે હું જે વાત કરી રહ્યો છું એ મહાત્મા ત્રણ વેદોના અભ્યાસી હોય, એ જ આવી વાત મારી સામે કરી શકે. તેથી સાંભળી લે. લક્ષ્મણને કે સાંભળવા જેવું છે. કહેવાનો અર્થ વક્તૃત્વ એટલું પાવરફુલ હતું કે કોઈ પણ જગ્યાએ જાય ને તો વાણીથી એને પોતાના આવી રીતના કરી એવી તાકાત એની અંદર હતી. હનુમાનજીને માનસશાસ્ત્રનો ઘણો ઊંડો અભ્યાસ હતો. તેમની મુત્સદીગીરી અને વિદ્વતા ઉપર રામનો પણ અદ્ભુત વિશ્વાસ હતો. તેથી વાલીને માર્યા પછી અહીંયા સુગ્રીવ અહીંયા સત્તા ઉપર કિષ્કિંધાના રાજા બને છે અને કિષ્કિંધાના રાજા બન્યા પછી અહીંયા અગ્નિની સાક્ષીએ જે અહીંયા મિત્રતા થઈ હતી કોની? રામની અને સુગ્રીવની. અને કરવા માટેના ચાતુર્માસ પૂરા થયા અને કાંઈ હળવળ ઉપડતી નથી. ત્યારે લક્ષ્મણને ઘણો બધો ક્રોધ ચડે છે, પણ હનુમાનજી વચ્ચે રહીને શાંત પાડીને કહે છે
કે ભાઈ સુગ્રીવે તો કેટલી 4 ટુકડીઓ પાડી અને જુદા જુદા જગ્યાએ 3ને તો એક મોકલી આપી છે અને ચોથી એક ટુકડી બાકી છે, એ તમારી જ રાહમાં અટકી રહી છે. અને ત્યારે રામને આનંદ થાય છે અને રામને એ ટુકડી ઉપર એના જે હતા એ કેવા પેલા વાલીના દીકરા અંગત એ સરસેનાપતિ હતો ટુકડીનો, બરોબર ને, એનો મુખ્ય સરસેનાપતિ હતો. એની અંદર આ બધા સામેલ થઈ ગયા હતા. ત્યારે રામ કહે છે કે હવે તમારે દક્ષિણમાં આ ટુકડીને મોકલવાની હોય. રામની નજર હનુમાનજી ઉપર જાય છે કે આ જ એક વ્યક્તિ એવી છે કે જે આ કામ માટે એકદમ સમર્થ છે. તેથી એને જે મુદ્રિકા છે ને, એ મુદ્રિકા કોને આપે છે? હનુમાનને. બીજા કોઈને ન આપતા હનુમાનજીને મુદ્રિકા આપે છે કે આ એક જ વ્યક્તિ એવી છે કે એને જે કામ માટે, જે અર્થ માટે મોકલશું ને, એ કામ કરીને આવશે. આટલો વિશ્વાસ ભગવાનને પણ હનુમાન ઉપર હતો, એમ કે એ બતાવે છે. હનુમાને માનસશાસ્ત્રનો ઘણો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેમની મુત્સદીગીરી અને વિદ્વતા ઉપર રામનો પણ અદ્ભુત વિશ્વાસ હતો. વિભીષણ શત્રુ રાજ્યનો સચિવ અને રાવણનો ભાઈ રામની પાસે આવ્યો છે. તે કયા હેતુથી આવ્યો છે તેને સ્વપક્ષમાં લેવો કે નહીં, એવી આખી મિટિંગ અત્યારે અહીંયા સમુદ્રના કિનારે બધો જ્યારે વાનર સહિત બધા જ્યારે ભેગા થયા અને લંકામાંથી અહીંયા રાવણને છોડીને વિભીષણ જ્યારે અહીંયા આવ્યો અને એના સૈનિકો દ્વારા કહેવામાં આવ્યું કે હું રાવણનો ભાઈ, મારું નામ વિભીષણ, અને હું રામને મળવા માટે અથવા એનું જે સૈન્ય છે ને એમાં હું ભળવા માટે આવ્યો. તો આવો જ્યારે પ્રશ્ન ઊભો થયો, એના માણસો આવીને આ સભાની અંદર બધી ચર્ચાઓ ચાલતી હતી અને એની અંદર આ સમાચાર આપ્યા. રામ વિચાર કરે છે કે હવે શું કરવાનું. એક તો દુશ્મનનો ભાઈ છે અને કદાચ આવી રીતનો દુશ્મનનો ભાઈ હોય અને આપણે અહીં જે કાંઈ પ્રવૃત્તિ કરી એનું સીધે સીધું લાઈવ જો લંકામાં કરે તો આપણી જીત અહીંયા હારમાં ફેરવાય જાય. રામ વિચાર કરે છે કે અહીંયા આપણને આપણી ટુકડીમાં, આપણા સૈન્યમાં ભળવા માટે આવ્યો છે. એટલે રામ નિર્ણય લેતા નથી. રામ બધા અંગદ છે, હનુમાન છે, વિભીષણ, ઘણા બધા આવી રીતના સરસેનાપતિઓની આખી મિટિંગમાં બધા સામું જોવે છે. રામ દરેકને પૂછે છે કે ભાઈ આવી રીતનો દુશ્મનનો ભાઈ, રાવણનો ભાઈ વિભીષણ આપણી પાસે આપણા સૈન્યમાં ભળવા માટે આવ્યો છે, તો એને આપણા પક્ષમાં લેવો કે નહીં. આમ લક્ષ્મણ છે, લક્ષ્મણને પૂછે છે, પછી સુગ્રીવને પૂછે છે, જાંબવતને પૂછે છે, નલ, નીલ, આ બધા જે મુખ્ય યોદ્ધાઓની જે મિટિંગ હતી ને, આમાં બધાને પૂછે છે કે દુશ્મનનો ભાઈ છે તો આપણા પક્ષમાં લેવો કે કેમ. છેલ્લે લક્ષ્મણને પૂછે છે કે ભાઈ તારો શું વિચાર છે. લક્ષ્મણે પણ ગહીને ના પાડી દીધી કે આ દુશ્મનનો ભાઈ છે અને આપણે અહીં કંઈ યુદ્ધનું આયોજન જે કાંઈ કરીએ એની બાતમી જો લંકામાં આપે તો આપણી કોઈ જીત શક્ય નથી. હનુમાન જેવા એટલે કે આવી બધાની વાતો સાંભળી બધાએ ના પાડી. દુશ્મનનો ભાઈ હોવાથી ભલે એ શરણે આવ્યો છે પણ આપણે એને લઈ શકતા, બધાએ ના પાડી. હનુમાનજી એક બાકી હતા. રામ વિચાર કરે છે કે હનુમાનજીને તો જરીક પૂછી લઉં કે આ સમસ્યા ઊભી થઈ છે કે આને લેવો કે નહીં. બધાએ તો ના કંઈ ને કંઈ કારણો બતાવ્યા બધાએ કે આ કારણથી એને આપણા પક્ષમાં લેવાય નહીં. રામ વિચાર કરે છે કાંઈ વાંધો નહીં, એક યોદ્ધો હવે બાકી રહ્યો છે, એને જરીક હળવેકથી પૂછી લઉં કે હનુમાનજી તારો શું વિચાર છે. આ વિભીષણ અત્યારે આપણા પક્ષમાં રહેવા માટે આવ્યો છે એવા સમાચાર આવ્યા છે, તો તું શું કહેશો. એક જ ઝાટકે જેમ રામે પૂછ્યું એમાં સીધે રામે એને હનુમાને જવાબ આપી દીધો. હું આપ્યો બહુ સરસ છે. તે માટે રામે સલાહ પૂછતા સુગ્રીવથી માંડીને બધા જ મહાન યોદ્ધાઓને પૂછ્યું. ત્યારે બધાએ કહ્યું કે આવા કટોકટીના સમયમાં આપણે વિભીષણનો સ્વીકાર કરી શકતા. આ કટોકટીનો સમય છે અને કટોકટીની અંદર દુશ્મનનો ભાઈ આવીને કંઈ બાતમી જો ત્યાં આપી દે તો આપણી બધી યોજનાઓ બધી ખલાસ થઈ જાય. એટલે કટોકટીના કાળની અંદર બધાએ ના પાડી દીધી. લક્ષ્મણ સુધીના બધા જે કાંઈ યોદ્ધાઓ હતા ને એક સાથે બધાએ કીધું કે આવા કટોકટીના સમયમાં આપણે આપણા પક્ષમાં એને લેવો જોઈએ નહીં. આમ રામને બધાએ કીધું. રામે બધાનું મંતવ્ય જાણ્યું અને પછી જ્યારે રામે હનુમાનને પૂછ્યું કે હનુમાન તારો શું વિચાર છે.
વિભીષણને આપણા પક્ષમાં લેવો કે નહીં, તારું શું મંતવ્ય છે? બધાએ તો પોતપોતાનું મંતવ્ય રજૂ કર્યું, તું તારું મંતવ્ય રજૂ કર. એમ જ્યારે કહેશે ત્યારે તરત એતાવતુ કુરુતુષ્ય વિદ્યંતે તસ્ય સંગ્રહ. આવું રામાયણમાં વાલ્મીકીએ લખ્યું છે કે હનુમાનજીને જ્યારે રામે પૂછવામાં આવ્યું કે તારું મંતવ્ય શું છે, આને લેવો જોઈએ કે નહીં, એક જ અવાજની અંદર હનુમાનજીએ કહી દીધું કે આનો સંગ્રહ કરી લ્યો, આને આપણા પક્ષમાં ભેળવી લ્યો, આપણને કોઈ તકલીફ પડશે નહીં. આટલું માનસશાસ્ત્ર, આટલું એનું તેજસ્વી જે બુદ્ધિ હતી ને, એ એટલી બુદ્ધિ હતી કે કોઈ પણ માણસને ગમે ત્યારે વાતચીત હોય, દૂર હોય કે નજીક હોય, પણ એના બાબતમાં જ્યારે પૂછવામાં આવે ત્યારે હનુમાનજી ફટનારા બુદ્ધિમતામ વરિષ્ઠમ, આવા એ રાજનીતિ નિપુણ પણ હતા. બધા ગુણો તો હતા જ, પણ આ ગુણો પણ એમાં આવી રીતના હતા એમ કે. અને આમ કહીને હનુમાને રામને સંગ્રહ એટલે કે પક્ષમાં લેવો જોઈએ એવું હનુમાને સ્પષ્ટ રામને કહી દીધું કે તમે આનો સંગ્રહ કરી લ્યો, આને પક્ષમાં લઈ લ્યો, આપણે કાંઈ ગભરાવા જેવું નથી એમ કે. રામે હનુમાનનું કહેવું માન્યું, કારણ કે માણસને પારખવાની શક્તિ ને રામ બરોબર હનુમાનજીની પાસે જે તાકાત છે, જે બળ છે, જે માણસને પારખવાની શક્તિ છે ને, એ રામ પણ જાણતા હતા અને હનુમાન પણ જાણતા, બંને જાણતા હતા. એટલે રામ વિચાર કરે છે કે હનુમાને કીધું એમાં 100% હોનું હોય, આમાં કોઈ ભેળસેળ નથી, તેથી કહી દીધું કે એને તમે આપણા પક્ષમાં ભેળવી ગયો. સીતા સંશોધનનું કાર્ય પણ રામે જેટલા વિશ્વાસથી તેમના ઉપર મૂક્યું હતું તેટલા જ વિશ્વાસથી તેમણે તે કાર્ય પાર પાડ્યું. પ્રભુ મુદ્રિકા મેલી મુખમાહી, મુદ્રિકા આપીને ભગવાને કે આ તને નિશાની આપું છું, સીતાનો ક્યાંય ભેટો થાય તો આ મારી ઓળખાણ તું આપજે, એટલે તને એ મારો સમજીને તારી સાથે જે કાંઈ સંદેશો, જે કાંઈ વ્યવહાર, જે કાંઈ સમાચાર મોકલવાના છે ને, એ બધી તમારે વાત થશે. તેથી ભગવાનને પણ અહીંયા હનુમાન ઉપર એટલો વિશ્વાસ હતો, તેથી દરેક કાર્યની અંદર જ્યારે ભગવાનને કાંઈ પૂછવાનું મન થાય, કંઈ સલાહ લેવાનું મન થાય, ત્યારે હનુમાનજી તરફ એની નજર જતી હતી. તેથી અહીંયા સીતા સંશોધનનું કામ જેટલું 4 ટુકડી ઉપર એને ખબર જ હતી કે આ ટુકડીમાં હનુમાનજી એક એવી શક્તિ છે કે કોઈ પણ હિસાબે ગમે તેવી અગવડતાના સમયે પણ એ સમાચાર લીધા વગર આવશે નહીં. તેથી એની જે મુદ્રિકા હતી ને, એ મુદ્રિકા રૂબરૂ જ આપે સેમ એવું લખે. હનુમાનજી બુદ્ધિમત્તામાં વરિષ્ઠ હતા, એટલે કે રામાયણનો સુંદરકાંડ હનુમાનજીની બાળ લીલાથી ભરેલો છે. એટલે સુંદરકાંડનું ઘણા બધા લોકો રોજ પારાયણ કરવું જ જોઈએ, કારણ કે જેમ આવી રીતનું ભગવાનની લીલાથી ભરેલો જે 11 વર્ષ અને 52 દિવસનો ગોકુળનો જે આખી જે બાળ લીલાનો જે કાંડ છે ને, એ વાંચવા જેવો છે. એવી જ રીતે હનુમાનજીની બાળ લીલાઓ એટલી બધી જબરદસ્ત છે કે જે આખી સુંદરકાંડની અંદર લખેલી છે. અહીંયા પ્રશ્ન એ થાય કે આવી સુંદર લીલાઓ કઈ કઈ હતી? તો આપણે બધાને ખબર છે કે કેસરી અને અંજનીના આવી રીતના બંનેના સહયોગથી જે પુત્ર જન્મો એનું નામ હનુમાન. આ હનુમાન જ્યારે જન્મ્યા ને ત્યારે સૂર્ય સામે દેખાતો હતો. હનુમાનજીને એમ થયું કે સરસ મજાનું સફરજન છે, આ સફરજન સમજી અને હનુમાનજી એને ગળવા માટે, ખાવા માટે આકાશની અંદર જન્મતાની સાથે જ આવી રીતના જાય છે. હનુમાનજી આવી રીતના જાય છે, સૂર્યને ગળવાનો પ્રયત્ન કરે છે. પવનદેવને વિચાર આવે છે કે હવે શું કરવું, પણ હનુમાનજીએ તો સફરજન સમજીને સૂરજને મોઢાની અંદર મૂકી. આવી જન્મતાની સાથે જેની પાસે તાકાત છે, જેની પાસે બળ છે, જેની પાસે શૌર્ય છે, એવા શૌર્યનો જે આવતીકાલે જન્મ જયંતિ છે. અને પછી તો આખો સૂર્યનો પ્રકાશ આખી શું કહેવાય પૃથ્વી ઉપર પડતો બંધ થઈ ગયો, બધા પશુ પક્ષી અકળાવા માંડ્યા, બરાબર ને. અને પછી પવનદેવ પણ આવી રીતના ઘણું બધું એની અંદર વર્ણન છે. ઇન્દ્રએ કૃપા કરી અને ભગવાનને કીધું કે ભગવાન કોઈ પણ હિસાબે અમારા આ સૂર્યદેવ છે એને તમે પાછા કહેવાનો હતો. ઘણા બધા દેવતાઓની પ્રાર્થના સાંભળી અને પવન દેવે જે પ્રાર્થના સાંભળી તેના સહયોગથી અહીંયા હનુમાનજીએ સૂર્યને પાછા મોઢામાંથી બહાર. કહેવાનો અર્થ કે જન્મતાની સાથે જ આટલી મોટી શક્તિ, આટલી મોટી એની અંદર આ બધી તાકાતો હતી. એટલું જ નહીં, પણ જે વખતે બધા દેવતાઓ આવ્યા
અને એ દેવતાઓએ હનુમાનજીને કંઈક ને કંઈક આવી રીતના આશીર્વાદ અથવા એને કંઈક ને કંઈક આપેલું છે. કોઈને શક્તિ આપી, કોઈને બળ આપ્યું, કોઈને બુદ્ધિ આપી. બધા જ પવનથી માંડીને વાયુદેવથી માંડીને બધા જ દેવતાઓએ અહીંયા હનુમાનજીને કંઈક ને કંઈક પ્રદાન કરે છે. હનુમાનજીને આ પ્રદાન કર્યું તો હનુમાનજી તો શક્તિ વધી ગઈ, બધા દેવતાઓના આશીર્વાદ એની સાથે હતા. તેથી આ હનુમાનજી બાળપણની અંદર કૂદાકૂદ શરૂ કરી દીધી. શક્તિ ગજબ હતી, શૌર્ય ગજબ હતું, અને બાળપણમાં જ્યાં જ્યાં જાય ત્યાં બધું ખેદાન મેદાન કરી નાખે. અને ખેદાન મેદાન કરતાં એકવાર ઋષિના આશ્રમની અંદર આવે છે, અને ઋષિના આશ્રમની અંદર ઘણું બધું તોડફોડ કરે છે. ઋષિ વિચાર કરે છે કે આને કંટ્રોલમાં લેવો જોઈએ, નહીં તો ઘણા બધા ઋષિઓના આશ્રમ આ નાનો બાળક ઉજ્જડ કરી નાખશે. તેથી એને કંટ્રોલમાં લેવા માટે એની લગામ આવી રીતે હાથ મારીએ ને, એટલા માટે ઋષિઓએ આ બાળકને શ્રાપ આપી દીધો કે જા, તને અત્યારે તારી શક્તિનું જે અભિમાન છે, બળનું અભિમાન છે, અને એ બળથી તું ઘણા બધા ન કરવાના કામ કરીશો. કરવા જેવા કામ તો તું કરી, એનો કાંઈ વાંધો નહીં, પણ ઋષિમુનિના આશ્રમને ઉજાડવાનું તું કામ કરે છે ને, તેથી તારી શક્તિ ક્ષીણ થઈ જશે. તારી શક્તિ આ કોઈ જગ્યાએ હવે કામ લાગશે નહીં. પણ તને જો કોઈ મહાપુરુષ તારી શક્તિને પાછું સ્મરણ કરાવશે, તારી સ્મૃતિઓને યાદ કરાવશે ને, તો આ જ શક્તિ પાછી તારી અંદર આવશે. આમ કરી અને બાળપણથી જેણે શક્તિ સંપાદન કરી છે એવા હનુમાનજીની હનુમાન જયંતિ આવતીકાલે છે. તેથી આપણે એને નમસ્કાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પાણી ટાઈમ થઈ ગયો. આમ તો શ્રીમદ ભગવદ્ ગીતા, પણ ગઈકાલે આપણે 7 ચિરંજીવોને આપણે ગઈકાલે યાદ કરતા હતા. આજે પણ યાદ કરી અને હનુમાનજીને આપણે યાદ કરવાનો પ્રયત્ન કર્યો છે કે 7 ચિરંજીવોમાં હનુમાનજીનું પણ નામ છે. બધા ગયા એની તિથિઓ અને તારીખો છે. તેથી જન્મ જયંતિ રામ હોય કે કૃષ્ણ, બરાબર ને, બધાની ઉજવાય છે. પણ આ 7 ચિરંજીવ એવા હતા કે જેના ગયાના કોઈ આવી રીતના તારીખ કે કોઈ તિથિ નથી. તેથી ચિરંજીવી, બાકી શરીરથી આવે એ બધાને જવાનું છે. એમ શ્રીમદ ભગવદ્ ગીતા અહીંયા બીજા અધ્યાયના 19મા શ્લોકની અંદર આ વાત કહે છે. અને એમાં આપણે હનુમાનજીનો વિચાર અત્યારે કરીએ છીએ કે હનુમાનજી આખા સુંદરકાંડ એના માટે સ્પેશિયલ છે. બાલકાંડ છે, અયોધ્યાકાંડ છે, અરણ્યકાંડ છે, કિષ્કિંધાકાંડ છે, બરાબર. આ બધા જે કાંડ છે એમાં એક સ્પેશિયલ હનુમાનજી માટે આખો રામાયણની અંદર સુંદરકાંડ લખી રાખ્યો છે. એમાં હનુમાનજીની બધી બાળ લીલાઓનું વર્ણન છે, સુંદર મજાનો છે. એનો વિચાર કરીએ છીએ. રામાયણનો સુંદરકાંડ હનુમાનજીની લીલાઓથી ભરેલો છે. ભક્ત એટલે કે ભગવત ભક્તની લીલા પ્રભુને અને તપસ સ્વાધ્યાય નિરંતર ઋષિઓને પણ સુંદર લાગે છે. તેથી જ વાલ્મીકીએ આખો સુંદરકાંડ અહીંયા હનુમાનજીની લીલાથી ભરી દીધો છે. અશોક વાટિકામાં આત્મહત્યાને માટે પ્રવૃત્ત થયેલી સીતાને પ્રભુ રામના સમાચાર આપતા પહેલાં તેમણે ઝાડ પાછળ ઊભા રહીને ઈક્ષ્વાકુ વંશનું વર્ણન કર્યું છે. શા માટે? તો કે માનસશાસ્ત્ર, મનોવિજ્ઞાન, માનસશાસ્ત્રના હનુમાનજી ઊંડા અભ્યાસુ હતા. કોઈ પણને જો હર્ષના તાત્કાલિક જો સમાચાર આપી તો પણ ઘણીવાર હૃદય બેહી જાય, અને ઘણીવાર દુઃખના એકદમ ભયંકર દુઃખના સમાચાર આપીએ તો હર્ષ અને શોકના બંને સમાચારથી એના હૃદય ઉપર ઘણી મોટી અસર થાય છે. અત્યારે હનુમાનજી વિચાર કરે છે કે અત્યારે લંકાપતિ રાવણ સીતાનીને ઘણા બધા પ્રલોભનો, ઘણું બધું ન કહેવાનું કહીને એના બધા એના રથ ઉપર બેસીને અત્યારે જતો રહ્યો છે. અને અહીંયા હનુમાનજી તો એક ઝાડ નીચે છુપાઈને અહીંયા લંકાપતિ રાવણે સીતા સાથે જે વ્યવહાર કર્યો ને એ બધો ઝાડ ઉપર બેઠા બેઠા બરોબર નિહાળી રહ્યા છે. પણ રાવણ ગયા પછી હનુમાનજી વિચાર કરે છે કે હું રામનો દૂત છું, અને હું તમને મળવા માટે આવા કદાચ આવી રીતના ખુશીના સમાચાર, હર્ષના સમાચાર જો સીતા સાંભળે અને કદાચ એનું હૃદય બેસી જાય તો શું કરવું? તેથી અહીંયા હનુમાનજી માનસશાસ્ત્રના ઊંડા અભ્યાસુ હતા. કોઈ દુઃખી હોય અને કોઈ દુઃખી કરીને ગયું હોય અને એને વધારે દુઃખ ન થાય તેના માટે શું કરવું જોઈએ? તેથી અહીંયા ઝાડની પાછળ બેસી અને સીતાને ન દેખાયને એવી રીતે ઈક્ષ્વાકુ વંશનું આખું વર્ણન શરૂ કર્યું
છે કે ઈક્ષ્વાકુ કુળની અંદર કેવા કેવા રાજાઓ થઈ ગયા, એ રાજાઓએ કેવી રીતના કામો કર્યા, બરોબર ને. એ ઈક્ષ્વાકુથી શરૂ કરી અને રામ સુધીના જે રાજાઓ થયા ને એ બધાનું વર્ણન હનુમાનજી ઝાડની પાછળ આવી રીતના ડાળીઓમાં રહીને કરે છે. શા માટે? કે સીતાજીને એમ થાય કે અમારા વંશને જાણનાર કોઈ વ્યક્તિ અત્યારે લંકામાં આવી હોય એવું લાગે છે. ડાયરેક્ટ જો હર્ષના સમાચાર આપે કે રામદૂત તરીકે, કારણ કે રામદૂત તરીકે જો કદાચ સમાચાર આપે અને લંકાપતિ રાવણ અનેક અલગ અલગ રૂપની અંદર સીતાને પ્રલોભન આપીને પોતાની રાણી બનાવવા માગતો હતો. તેથી ઘણા બધા પ્રલોભનો કર્યા અને કદાચ આ રૂપની અંદર કદાચ રાવણે આવી રીતનો મોકલો હોય તો આવું સીતાને ન થાય. તેથી આ ઈક્ષ્વાકુ વંશનું વર્ણન શરૂ કરી દીધું છે. સીતાને પણ ખબર હોવી જોઈએ કે અમારા કુળની અંદર આવા પરંપરામાં આવી રીતના રાજાઓ થયા છે. માનસ શાસ્ત્રના હનુમાનજી ખૂબ જ ઊંડો અભ્યાસ કરેલો હતો. કયા માણસ સાથે કયા દુઃખમાં કેવી રીતનો છે અને એની સાથે કેવી રીતની વાત કરવી ને એ હનુમાનજી એના બાદશાહ હતા, એટલે નિપુણ હતા એમાં. એટલે અહીંયા વિચાર કરે છે કે તાત્કાલિક હજી તો રાવણ અહીંયા ધમકાવીને ગયો છે, તું મારી રાણી બની જા, આમ છે તેમ છે, બરોબર, મંદોદરી પણ તારી સેવા કરવા, ઘણું બધું બોલીને ગયો છે. એટલે અહીં કે સીતા તો અત્યારે દુઃખી છે અને કદાચ દુઃખની અંદર જો એ આપઘાત કરી લેશે ને તો મારું આવું અહીંયા ફોગટ જશે. તેથી સીતા આપઘાત ન કરે અને મૃત્યુનો વિચાર ન કરે. તેથી વૃક્ષની પાછળ ઈક્ષ્વાકુ વંશનું વર્ણન હનુમાનજી કરે છે. આને કહેવાય બુદ્ધિમત્તામ. એક એક ચરિત્ર એક એક રામના કામ માટે અથવા રામના માટે જેણે બુદ્ધિનો જે ઉપયોગ કર્યો છે ને એનું સ્થાન રામની બાજુમાં રહીએ, બધાયના રહેતા રામને પણ ભક્ત વગર અધુરાશ લાગે છે. તેથી દરેક રામજી મંદિરની અંદર ભગવાને હનુમાનજીને પોતાની બાજુમાં બેસાડ્યા. આટલું ભવ્ય, આટલું દિવ્ય, આટલું તેજસ્વી, આટલું શક્તિશાળી અને આટલું બુદ્ધિમત્તા વરિષ્ઠ ચરિત્ર આ દુનિયામાં અત્યાર સુધી આવું ચરિત્ર ભાગ્યે જ કોઈ જગ્યાએ આપણે જોવા મળશે. એમ કે એવું ચરિત્ર છે. હનુમાનજી બુદ્ધિમત્તા વરિષ્ઠમ હતા. હનુમાનજી પાસે સ્વતંત્ર બુદ્ધિ અને પ્રજ્ઞા શક્તિ હતી. એમાં વાલ્મીકી લખે છે, અશોક વાટિકામાં આત્મહત્યાને માટે પ્રવૃત્ત થયેલી સીતાને પ્રભુ રામના સમાચાર આપતા પહેલાં તેમણે ઝાડ પાછળ ઊભા રહીને ઈક્ષ્વાકુ વંશનું વર્ણન શરૂ કર્યું છે. આ રીતે હનુમાને માનસિક ભૂમિકા તૈયાર કરીને સીતાના હૃદયમાં વિશ્વાસ નિર્માણ કર્યો છે કે રામનો કોઈ માણસ આ આજુબાજુમાં કોઈ જગ્યાએ આવેલો હોવો. એટલે આવો વિશ્વાસ ઊભા કરવા માટે પ્રથમ દર્શન અથવા ડાયરેક્ટ સામે આવીને હનુમાનજીએ વાત કરી નથી. પણ આવી રીતનું થયું ત્યારે સીતાજીને કહ્યું કે અમારા અયોધ્યામાં અથવા જે કાંઈ અમારા વનની અંદર જે કાંઈ આવી રીતના અમે જે હરતા હતા ફરતા એમાંથી કોઈ રામનો એક નજીકનો કોઈ માણસ આવી રીતનું જાણતો હોય ને ઈક્ષ્વાકુ વંશને એ જ આ વર્ણન કરી શકે, બીજા કોઈની તાકાત નથી. એટલે સીતાને આ બોલનાર વ્યક્તિ ઉપર આવી રીતનો વિશ્વાસ ઊભો થાય છે. આવું વિશ્વાસ ઊભું કરવાનું કામ હનુમાનજી વરિષ્ઠમ. આ રીતે હનુમાને માનસિક ભૂમિકા તૈયાર કરીને સીતાના હૃદયમાં વિશ્વાસ નિર્માણ કર્યો. ત્યારબાદ રામદૂત તરીકે એ પ્રગટ થયા છે. સીતાજીએ માગણી કરી છે કે અમારા ઈક્ષ્વાકુ વંશનું વર્ણન કરનાર તમે કોણ છો, મારી સામે તમે પ્રગટ થાઓ. ત્યારે હનુમાનજી એની સામે પ્રગટ થયા છે અને પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં જે લઈને આવ્યા હતા એ આપીને એને નિશાની આપે છે કે હું રામનો દૂત છું. કારણ કે રામના વેશ ધારણ કરીને ઘણીવાર લંકાપતિ રાવણે ઘણા બધાને અલગ અલગ રીતે મોકલેલા છે, બરોબર ને. તો અહીંયા નિશાની આપીને કહે છે. લંકા દહન એક પછી ઘણા બધા પ્રસંગો છે. સવાર સુધી જો હનુમાનજીનું આપણે ચરિત્ર વાંચીને તો સવાર સુધી ખૂટે નહીં ને એટલા હનુમાને રામના કામ કર્યા છે. એટલે હનુમાનજીના દરેક ચરિત્ર દરેક કાર્ય ઉપર જો આપણે નજર ફેરવીએ અને એના ઉપર જો વાત કરીએ ને તો જે વખતે લંકાની અંદર સીતાજીને મળ્યા, ભૂખ લાગી હતી, સીતાજીને કીધું ખાવા માટે શું, તો કે આ વાટિકાની અંદર ઘણા બધા વૃક્ષો છે, એમાં ઘણા બધા ફળ લાગેલા છે, નીચે પડેલા બધા તમે ખાજો. એમ કરીને ખાવાની પ્રયત્ન અને લંકાના ઘણા બધા આવા રીતે લંકાના જે વાટિકાનું રક્ષણ કરવાવાળા જે દૂતો છે ને એ બધા આવ્યા, હનુમાનજીને મારવાનો પ્રયત્ન કર્યો. હનુમાનજીએ બધાને પછાડીને
કોઈને માર્યા ને કોઈને ભગાડ્યા એવું કરી દીધું. અને આ સમાચાર લંકાપતિ રાવણને મળે છે. લંકાપતિને રાવણને મળ્યા પછી અહીંયા લંકાપતિ રાવણ વિચાર કરે છે કે એક વાંદરો લંકામાં આવીને આટલા ઝાડોને ધરાશયી જો કરતો હશે તો એને પકડો કોઈ પણ રીતે. અને પછી ઇન્દ્રજીતને મોકલે છે, બરોબર ને. અને ઇન્દ્રજીત પાસે એવી શક્તિ હતી ને કે એ શક્તિથી અહીંયા શું કહેવાય બ્રહ્મ એટલે કે બ્રહ્માસ્ત્ર એની પાસે હતું. એટલે બ્રહ્મની શક્તિ છોડે છે એટલે બે હાથ જોડીને હનુમાનજી એને નમસ્કાર કરે છે અસ્ત્રને કે આનું મારે અપમાન કરાય. બંધાઈ ગયા. બંધાય અને એને રાજ દરબારમાં દાખલ કરવામાં આવ્યો. ઘણા મંત્રીઓ ઘણી રીતે સલાહ કરી કે દૂત આવ્યો હોય તો એને કઈ કઈ રીતે સજા આપી શકાય, બરોબર ને. એને જ્યારે મારવાની વાત આવી ત્યારે વિભીષણે કીધું કે ભાઈ દૂતને મરાય નહીં, એને તમે આકરામાં આકરી સજા આપી શકો. અને સજાના રૂપની અંદર નક્કી થયું કે આપણે એને મનગમતી જે પૂંછ છે ને એને બાળી નાખી એટલે એના માલિક પાસે જાય ને ત્યારે એવો ભોઠો પડશે. એટલે આમ કરીને પૂંછને બાળવાનો પ્રયત્ન કર્યો અને પૂંછ બાળી અને હનુમાનજીએ વિચાર કર્યો છે કે લંકાપતિ રાવણના જે શસ્ત્રાગર છે દારૂગોળો છે ને એમાં ધડાકા બોલાવી નાખીએ. એટલે આપણે જ્યારે યુદ્ધ કરવાનું થાય ને ત્યારે આની પાસે કાંઈ હથિયાર કે દારૂગોળો રહેવો જોઈએ. એ બધા શસ્ત્રાગાર જેટલા એના ગુપ્ત રીતે બધા હતા ને એ બધા ફાયડા બાળી નાખ્યા. લંકાપતિ રાવણને ઘણું બધું આવી રીતનો અહેસાસ કરાયું કે એક વાનર જો આવે ને તો આખી લંકાને સળગાવી દે છે. તો આ વાતો કોને કેટલાય એના સેનામાં ઘણું બધું મનથી મારી નાખવાનો હનુમાનજીએ પહેલો પ્રયત્ન કર્યો છે. લંકા દહન એ કાંઈ આવી તો મરકટ લીલા નથી. એમ મરકટ એટલે વાનર લીલા અહીંયા હનુમાનજીએ કરી નથી. પણ હનુમાનજી વિચારતા હતા કે રાજકારણ વિશારદ હનુમાનજી હતા. વિચારથી કરેલું કૃત્ય હતું અને લંકા દહનમાં અને પૂર્ણ રાજનીતિ હતી. શું કે ઘણું બધું જો આને આવી રીતનું નુકસાન કરી દો ને તો એને ખબર પડે કે આ એક વાનર જો આટલું બધું કરી શકતો હોય તો બીજા એની પાસે કેટલા બધા હશે. આમ કરી અને લંકામાં રહેતા માણસોના માનસશાસ્ત્રને તોડવાનો હનુમાનજીએ પ્રયત્ન કર્યો. એનું એકવાર મન મરી જાય તો ગમે એવી શક્તિ હોય ને તો માણસ કામ કરી શકતો, ભૂલ ઘણી થાય. શક્તિ હોય ને મનથી મરી જાય તો મનથી મારવાનો આ બધો પ્રયત્ન હનુમાનજીએ કર્યો છે. ખાલી લંકા દહન એ ખાલી મરકટ લીલા હતી નહીં. લંકા દહન કરીને હનુમાનજીએ લંકાવાસીઓના પ્રજાને આત્મ પ્રત્યે ખલાસ કરી નાખ્યો. શું કહો લંકાવાસી જેટલા હતા ને એના બધાના આત્માને તોડી નાખ્યો કે હવે આ એક વાનરે તો અમારું સત્યાનાશ કાઢ્યું છે, તો જ્યારે મોટું સૈન્ય લઈને આવશે ત્યારે અમારું શું થશે. એટલે અહીંયા યુદ્ધ થતાં પહેલાં લડતા પહેલાં લંકાની મોટા ભાગની જે પ્રજા છે ને એ આવી રીતની આત્મ પ્રત્યેનો ઢીલો હનુમાનજીએ કરી નાખ્યો છે. લંકા દહન કરીને હનુમાનજીએ યુદ્ધનું અડધું કામ પૂરું કર્યું. કેટલું અગાઉ અહીંયા અડધું કામ એણે પૂરું કરી નાખ્યું. હનુમાન રામના પૂર્ણ ભક્ત હતા. તે પ્રત્યુત્પન્ન મતી હતા. રામનો તેમના ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. રાવણને માર્યા પછી સીતાને સંદેશો આપવા અશોક વાટિકામાં હનુમાનજીને જ મોકલે છે. કારણ કે સીધા હર્ષના સમાચાર મળે તો કદાચ સીતાનું હૃદય બંધ પડી જાય. તેથી હર્ષના સમાચાર આપવાના હોય તો સીતાજીને કેવી રીતના આપવા એ ભગવાન જાણતા હતા. તેથી ત્યાં એની પસંદગી કરવામાં આવી. કોની? હનુમાનજીની. બુદ્ધિમતામ વરિષ્ઠમ. જ્યાં આવી રીતનું રામને લાગે કે હનુમાનજી પાસે આ કામ કરવાનું છે અને એ સારી રીતે સફળતાપૂર્વક કરશે એટલે ભગવાનના ઘણા મોટા કામ કર્યા છે. અયોધ્યામાં પ્રવેશ કરતા પહેલાં ભરતના ચહેરા ઉપર રામના આગમનનો વિકાર તો નથી થયો ને કે લે આવી ગયા, હવે તો મારે અયોધ્યાનું રાજ્ય છોડી અને મારે હવે સેવક તરીકે રામના. આવું એના મનમાં લેશ માત્ર જો થાય ને તો રામ કે આપણે અહીંયા અયોધ્યાના સીમાડામાંથી પાછા જંગલમાં વયા જાય. પણ તપાસ તો કરવી પડે કે 14 વર્ષ જે ગાદી ઉપર બેઠો છે તો 14 વર્ષમાં એનો ગાદી ઉપર મોહ જામી નથી ગયો ને કે હવે ભાઈ આવી ગયો, બસ ભાઈ આવી ગયો, હવે તો મારે ગાદી છોડવી. આવો લેશ માત્ર એના મનની અંદર વિચાર ન આવે એટલા માટે હનુમાનજીની પસંદગી કરવામાં આવી કે ભરત પાસે હનુમાનજીને મોકલવામાં આવ્યા. અને રામે કીધું કે લેશ માત્ર ભરતના ચહેરા ઉપર એવું લાગે
કે હવે તો મારે રાજગાદી છોડી અને મારે રામનો સેવક બનવું પડશે, એવું જો લેશ માત્ર હનુમાનજીની કે લાગે ને તો તું મને સમાચાર આપ, પછી જ આપણે અયોધ્યાની અંદર પ્રવેશ કરી. સીમાડા બારથી હનુમાનજીને અહીંયા અયોધ્યાપુરમની અંદર મોકલે છે. ભરતને સમાચાર આપે છે કે 14 વર્ષ હનુમાનજી કહે છે 14 વર્ષ રામને વનવાસના પૂરા થઈ ગયા છે. અત્યારે અહીંયા અયોધ્યાની અહીંયા સીમાડા ઉપર લહેરો છે, એના લેશ માત્ર એમ ન થયું કે હવે મારું રાજ્ય છૂટવાઈ જશે. એને તો આનંદ, કારણ કે જે વખતે અહીંયા ભરત મિલાપ થયો, બરોબર, આખું સિંહાસન લઈ અને રામને તેડવા માટે જ્યારે ભરત અયોધ્યાની ગાદી લઈને ત્યાં ગયા અને એ વખતે ઘણી બધી બંને ભાઈઓ વચ્ચે ચર્ચા થાય છે. એક ભાઈ એમ કહે છે કે મારે ગાદી જોતી નથી, પિતાના વચન ઉપર આપણે બેય અડીખમ રહેવું જોઈએ, પિતાની આજ્ઞાનું પાલન આપણે બે ભાઈઓએ કરવું જોઈએ. પિતાની આજ્ઞા હતી કે મને આવી રીતનું 14 વર્ષ માટે વનવાસ અને તને 14 વર્ષ માટે રાજગાદી, આમ ઘણી બધી ચર્ચાઓ થાય છે. અને એ વખતે ભરત હારી જાય છે કર્તવ્ય માટે. રામનું કર્તવ્ય હતું અને ભરતનો પ્રેમ હતો. એક બાજુ પ્રેમ અને બીજી બાજુ કર્તવ્ય, આ બંનેની ખૂબ જ મોટી લડાઈ રામાયણની અંદર વાલ્મીકીએ લખી છે. અને અંતે પ્રેમનો પરાજય થાય છે અને કે કાંઈ વાંધો નહીં, 14 વર્ષ માટે નહીં પણ કાયમ માટે ભરતને અયોધ્યાની ગાદી મળે એવું કૈકેયીએ કીધું હતું, બરાબર ને. 14 વર્ષ માટે વનવાસ, પણ વનમાંથી આવ્યા પછી પણ ભરત જ ગાદી ઉપર બેસવો જોઈએ એવું કૈકેયીએ દશરથ પાસે વચન માગેલું હતું. ત્યારે ભરતને ખબર હતી કે આ મારી માએ આવી રીતનું વચન માગ્યું છે. ત્યારે બે હાથ જોડીને વનની અંદર ભગવાનને કહે છે કે હે રામ, 14 વર્ષ પછી તમે અયોધ્યામાં આવો અને ફરી પાછું તમે જો રાજ્ય સંભાળવાના હોય ને તો જ હું અહીંથી પાછો જાઉં. ભગવાને હા પાડી, નકર તો ભગવાન કહેતા હતા કે ભલે હું આવીશ, મોટા ભાઈ તરીકે તને માર્ગદર્શન આપીશ, પણ બાપાએ જે રાજ્યની માગણી કરી છે, માએ બાપા પાસે જે માગણી કરાવી છે ને એમાં તો કાયમ માટે ભરતનું જ રાજ્ય હોય એવી માગણી કરાવેલી છે. કાંઈ ભરતની જીત એટલા માટે થાય છે કે ભગવાને 14 વર્ષ પછી અયોધ્યાની ગાદી ઉપર બેસીને રાજ્ય કરવાની એને હા પાડી છે. ત્યારે આ પાદુકા લઈને આ ભાઈ ઘેરે આવ્યા છે. તેથી એને ખબર હતી કે 14 વર્ષની અંદર એક પણ જો દિવસ ઉપર જશે ને તો હું આત્મહત્યા કરીને મરી જઈશ, આવું ભરત વારંવાર કહેતો હતો. એટલે ભરતના ચહેરા ઉપર લેશ માત્ર રામ આવ્યા છે ને મારી ગાદી જશે એવો એક પણ વિચાર એના મનની અંદર નથી. એ તપાસ કરવા માટે હનુમાનજીને જ મોકલે છે. આવા જે નાનામાં નાના કામ હોય, મોટામાં મોટા કામ હોય, અઘરામાં અઘરા કામ હોય, જે કામ કોઈ કરી જ શકવાનું ન હોય ને એવા બધા જ કામ હનુમાનજી રામની પાસે કરાવતા અને એકદમ ઉત્સાહ સ્ફૂર્તિ અને ચૈતન્ય લઈ અને રામના દરેક કામ બધા પૂરા કરતા હતા. તેથી અયોધ્યાની પણ આ વાત છે. એટલે કે અયોધ્યામાં પ્રવેશ કરતા પહેલાં ભરતના ચહેરા ઉપર રામના આગમનથી વિકાર થાય કે નહીં તે જોવા માટે પણ રામ લંકાથી પાછા ફેર્યા પછી હનુમાનજીને અયોધ્યાની અંદર મોકલે છે કે જાઓ તમે સમાચાર આપો કે રામ આવ્યા છે એમ કે. અર્થાત આ નાજુક પ્રસંગો એ મહત્ત્વની કામગીરી પૂર્ણ બુદ્ધિ ચલાવીને હનુમાનજી જ કરી શકે. નાજુકમાં નાજુક અને કઠોરમાં કઠોર જો કામ કરવાનું હોય તો એ સફળતાપૂર્વક હનુમાનજી બધા જ રામના કામ કરતા હતા. હનુમાનનો દાસભાવ પણ અતિ ઉત્કૃષ્ટ હતો. રામ હનુમાનને પૂછે છે કે તને શું જોઈએ છે, તને તમારા એટલે કે મને તમારા પરથી પ્રેમની ભક્તિ ઓછી ન થાય તથા રામ સિવાય બીજે મારો ભાવ નિર્માણ થાય, આપવું હોય તો તમે મને આટલો જ. સીતાની શોધખોળ કરીને આવે છે તો રામ તો એકદમ કૃતકૃત્ય થઈ જાય છે કે આણે કેટલું મોટું કામ કર્યું છે. તેથી રામ એને પૂછે છે બોલ ભાઈ તને શું જોઈએ ઋણ ઉતારવા માટે? તો કે મારે તમારી ભક્તિ, તમારો પ્રેમ કાયમ માટે તમારા ચરણની અંદર રહે એવો જ મારો ભાવ તમારા ચરણમાં રહે, આ જ માગેલું છે. સત્તા, સંપત્તિ, ભોગ અથવા કોઈ ભૌગોલિક પદાર્થો માગ્યા નથી. આવો જવાબ હનુમાનજીએ આપ્યો છે. જ્યાં સુધી રામકથા છે ત્યાં સુધી હનુમાન અમર છે. તેથી કુળ પવિત્ર એણે કરી દીધું. એક અંજની માતા અને કેસરી નંદનથી જે સંતાન પ્રાપ્ત થયું ને એણે આખા કુળને પવિત્ર કરી દીધું છે. તેથી હનુમાનજી માટે શાસ્ત્રમાં એક શ્લોક લખેલો છે. હનુમાનજી કેવા હતા
કુલમ પવિત્રમ જનની કૃતાર્થ વસુંધરા પુણ્યવતી એન ચ અપાર સંસાર સમુદ્ર મધ્યે લીનમ પરે બ્રહ્મણ્યસે. એટલે કે કુલમ પવિત્ર જનની કૃતાર્થ. અહીંયા અંજની માતા હનુમાનજીને જન્મ આપીને કૃતાર્થ થઈ ગઈ છે. જે ધરતી ઉપર હનુમાનજીનો જન્મ થઈ ગયો છે એ ધરતી માતા પણ પુણ્યવતી બની ગઈ. આવું હનુમાનજીનું ચરિત્ર, સુંદર મજાનું ચરિત્ર, વાલ્મીકી જેવા વાલ્મીકી અને તુલસીદાસ જેવા તુલસીદાસ, આ મહાત્માઓ અહીંયા હનુમાનજીનું ચરિત્ર લખતા એની કલમ ઉપરથી એટલી ચાલે છે કે હવે બંધ અમારે કરવી. આટલી કલમથી હનુમાનજીના ચરિત્રના ગુણગાન ગાયા છે. અન્ય ધન્ય છે અંજની, ધન્ય છે હનુમાન. અંજનીના પેટે જન્મા અને કુલમ પવિત્ર કરી દીધું અને પૃથ્વી કૃતાર્થ થઈ ગયા. હનુમાન પોતાને રામના દાસ તરીકે ઓળખાવતા હતા. હનુમાન એટલે દાસ્ય ભક્તિનો આદર્શ. હું રામનો દાસ શું, કંઈ પણ ઓળખાણ આવે તો હનુમાનજી આ રીતે ઓળખાણ આપતા હતા. દાસ મારુતિ અને વીર મારુતિ એ બંનેમાંથી કયું સંબોધન આપણને ગમે? આપણે કોઈ પૂછે તમને દાસ મારુતિ ગમે કે વીર મારુતિ? ઘણીવાર પાંડુરંગ શાસ્ત્રી આ દ્રષ્ટાંત આપે છે કે એક જે નિરીક્ષક છે ને એ સ્કૂલોની અંદર શિક્ષકોનો અને વિદ્યાર્થીની પરીક્ષા લેવા માટે વર્ષમાં એકાદ વાર એની મુલાકાત લે. એટલે આવા નિરીક્ષક એક સ્કૂલની અંદર આવ્યા, બધા નાના નાના વિદ્યાર્થીઓ બેઠા હતા અને આને એમ શિક્ષક આજે આવ્યા હતા તપાસ કરવા, એને એમથી એકાદો પ્રશ્ન તો દરેક પૂછી લો. ઘણું બધું પૂછ્યું. એમાં આ જે નિરીક્ષક તરીકે આવેલા જે શિક્ષક હતા એણે બાળકોને પૂછ્યું કે બાળકો, હું તમારી સામે બે ચરિત્ર ઊભા કરું, એમાં તમને કયું ગમે એ તમે મને બતાવવાનું છે. એમ કરી અને આ સાહેબે એમ કીધું કે તમને દાસ મારુતિ ગમે કે વીર મારુતિ ગમે? આવો પ્રશ્ન જ્યારે પૂછવામાં આવ્યો ત્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓએ કીધું કે અમને વીર મારુતિ ગમે. એક છોકરો ઊંચી આંગળી કહે છે કે સાહેબ મારે પણ કાંઈ કહેવું, દાસ મારુતિ ગમે. બધા 99 છોકરાએ કીધું કે અમને વીર મારુતિ ગમે. એક હોમો જે છોકરો હતો ને એક જ છોકરે કીધું કે મને તો દાસ મારુતિ ગમે છે. એટલે શિક્ષકે પૂછ્યું કે આ 99એ કીધા ઈ બરોબર કે તું ઈ કે તને શા માટે દાસ મારુતિ ગમે છે? તો કે જે દાસ થાય ને રામનો એ જ વીર બની શકે. હું જે એકવાર રામનો દાસ થાય ને એ જ માણસ વીર બને. ખાલી વીર હોય તો દાસ થઈ શકે નહીં, દાસ હોય તે જ આવી રીતનો વીર બની શકે છે. એવો જવાબ આપે છે. દાસ મારુતિ અને વીર મારુતિ એ બંનેથી કયું સંબોધન આપણને ગમે? એ પ્રશ્ન ખુદ હનુમાનજીને પૂછવામાં આવે તો તેઓ દાસ મારુતિ પર જ પોતાની પસંદગી ઉતારશે. શા માટે? હું જો એનો દાસ બનું તો વીર તો પછી હું બનવાનો જ છું. એટલે દાસ મારુતિ કરતાં વીર મારુતિ કરતાં દાસને હનુમાનજી વધારે અહીંયા આપે છે. રાવણને જીતનારો તે વીર અને રામને જીતનારો તે દાસ. કેવો? હનુમાને લંકા બાળીને અડધી લંકાને જીતી લીધી ને, એટલે લંકાને જેણે જીતી લીધી છે એ વીર અને રામને જેણે જીતી લીધા છે એ દાસ. ગમે તેટલી શક્તિ હોય, રાવણ જેવા રાવણને પણ હફાવી નાખે એવી મોટી એની પાસે શક્તિ હોય તો પણ રામની પાસે દાસ થઈને રહેવું ને એ ખૂબ જ મોટી વાત છે. એમ કે એટલે કે રાવણને જીતનારો તે વીર અને રામને જીતનારો તે દાસ. દાસ થયો હતો તેથી જન્માન વીર પણ થયા. આમ પોતાની શક્તિનું પૂરું માપ હનુમાનજી પાસે છે. આવી રીતનું પૂરું માપ હનુમાનજી એટલે સેવક અને સૈનિકનો સંયોગ, બે વસ્તુ એની અંદર. સેવક તરીકે રામનું કામ કર્યું છે અને સૈનિક તરીકે પણ જબરજસ્ત હનુમાને રામનું કામ કર્યું છે. ભક્તિ અને શક્તિનો સુભગ સમન્વય એટલે હનુમાનજી. રામની સેવા કરવામાં પ્રાણ પાથરી દેવાની જરૂર પડે તો હનુમાનજી પ્રાણ પાથરવા માટે તૈયાર થઈ જતા હતા. રામનું કામ, રામનું નામ, રામના માટે કાંઈ વિચાર કરવાનો આવે તો હનુમાનજી પ્રાણ પાથરીને પણ રામના કાર્ય માટે કટિબદ્ધ થઈ જતા. ભક્તિયુક્ત શક્તિ માનવને દેવત્વ પ્રદાન કરે છે. આ વાતનું સુંદર દિગ્દર્શન વાલ્મીકીએ રામાયણની અંદર કર્યું છે. હનુમાન બ્રહ્મચર્ય, માંગલ્ય, પાવિત્ર અને ચારિત્રની આદર્શ મૂર્તિ હતી. એના ગુણોનું વર્ણન કરતા વાલ્મીકી લખે છે
કે હનુમાનજી એટલે કોણ, તો કે બ્રહ્મચર્યનું 100% જેણે પાલન કર્યું છે તે માંગલ્ય, પાવિત્ર અને ચારિત્રની મંગલમય મૂર્તિ એટલે હનુમાનજી. નાયમાત્મા બલહીનેન લભ્ય, એટલે કે આત્માની, ઈશ્વરની, રામની પ્રાપ્તિ નિર્બળ કરી શકતો. નિર્બળ માણસથી ભક્તિ પણ ન થાય અને રામનું કામ થાય. જે બળવાન છે, શક્તિશાળી છે, જે બુદ્ધિમાન છે એવા જ લોકો રામની ભક્તિ અને રામનું કામ કરી શકે. શક્તિ વગરનો, બળ વગરનો, તેજ વગરનો આવો માણસ કોઈ દી હાલતા હાલતા 2 વાર પડી જતો હોય એ કોઈ દી રામનું કામ કરી શકે નહીં. તેથી કહે છે કે રામનું કામ જો કરવાનું હોય તો આત્માની, ઈશ્વરની, રામની પ્રાપ્તિ નિર્બળ કરી શકતો નથી. તેની પ્રાપ્તિ માટે શરીર બળ, મનોબળ અને બુદ્ધિબળની જરૂર પડે છે. આ 3 બળ અહીંયા શરીર બળ, મન બળ અને બુદ્ધિબળ હનુમાનજીની પાસે હતા. 3 બળની તાકાતથી રામના ગમે તેવા નાના કામ હોય, અઘરા કામ હોય, મોટા કામ હોય અથવા એ બધા જ કામ કરી શકાય. એનું કારણ એની પાસે 3 શક્તિ અહીંયા આપેલી હતી. એ બ્રહ્મચર્ય એટલે કે બ્રહ્મચર્યના મૂર્તિમાન સ્વરૂપ શ્રી હનુમાનજીને પોતાના જીવન દ્વારા પ્રતીત કરવામાં આવ્યું છે. શિવાજીના ગુરુ સમર્થ રામદાસે એટલે કે બલોપાસના માટે વ્યાયામના મોટા અખાડા, આપણે દક્ષિણ ભારત તરફ જઈએ મહારાષ્ટ્ર બાજુ, તો એમણે પણ હનુમાનજીની આવી રીતની ઉપાસના માટે મોટા મોટા અખાડા કર્યા અને જે અખેડો હોય એની બાજુમાં હનુમાનજીનું મંદિર બનાવી દીધું. શક્તિની સાથે ભક્તિ હોવી જોઈએ. ભક્તિ કરો પણ શક્તિ ન હોય તો શું કામનું? પરંતુ કેવળ શક્તિથી માનવ પશુ કે રાક્ષસ બને. ખાલી શક્તિ આવે તો રાવણને જેવું થાય. રાવણ જેવો શક્તિ અને સત્તા આવે તો રાવણ જેવો બને છે. એ વાત ધ્યાનમાં રાખીને તેમણે પ્રત્યેક અખાડાની બાજુની અંદર મારુતિ મંદિરની સ્થાપના કરી છે. દક્ષિણ ભારતમાં જઈ અને શિવાજીના ગુરુ જે રામદાસ હતા એ રામદાસે સુંદર મજાના અખાડાઓ, બળ પ્રાપ્ત, શરીર શક્તિ જો સારી હશે તો માણસ 100 વર્ષ સુધી હસતો જીવી શકે. એના માટે અખાડા કર્યા અને અખાડાની બાજુની અંદર હનુમાનજીનું આવી રીતની મૂર્તિ બની છે. તેવા પ્રયત્ન કરનારને જ હનુમાનજીની જયંતિ ઉજવવાનો અધિકાર છે. રામના સેવકો અને રામના સૈનિકોની જે સમયમાં જરૂર છે ત્યારે આપણે સૂતેલા રહીશું તે નહીં ચાલે. હનુમાનની જેમ રામ કાર્ય માટે કટિબદ્ધ થવાનો એટલે કે હનુમાન જયંતિના દિવસે માણસે નાનો એવો સંકલ્પ લેવો જોઈએ. તો જ આપણે હનુમાનજીની જયંતિ ઉજવી છે એવો તો જ આપણે અધિકાર છે. ખાલી ઉજવવાની હોય, ખાલી હનુમાન ચાલીસા બોલવાની હોય, ખાલી હનુમાનજી ઉપર એક ટબુડી તેલ કે અડદના દાણા ચડાવવાના હોય એ તો આપણે કરશું જ, પણ એટલું કરવાથી હનુમાનની ભક્તિ થતી નથી. હનુમાને પ્રાણ પાથરીને જેમ રામના કામ કર્યા, કદાચ બધા કામ ન કરી શકીએ પણ રામનું એકાદું નાનું કામ જો આપણે કરીએ ને તો આપણે ખરા અર્થમાં હનુમાન જયંતિ ઉજવી કહેવાય. તેથી આવતીકાલે હનુમાન જયંતિ છે એની પૂર્વ કાળની અંદર આપણે એને અત્યારે સ્મરણ કરી લીધું. કારણ કે આવતીકાલે શું કહેવાય શનિવાર છે ને આપણે અહીંયા વડલા નીચે રજા છે. તેથી આ બધી જે કાંઈ વાતો સાંભળી છે એમાંથી એકાદી વાત જો હનુમાનજીના ગુણી રહી ગયું હોય તો જોઈ તો જ હનુમાન જયંતિ આપણે ઉજવી કહેવાય. એની સાથે સાથે આ શ્લોકની અંદર 2 વાતો અહીંયા ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, આત્માને કોઈ મારી શકતું, આત્માને કોઈ મારવા ધારે તો આત્મા મરતો પણ નથી, અને આત્માને કોઈ સૂકવા કે બાળવા પ્રયત્ન કરે તો આત્માને કોઈ બાળી કે સૂકવી શકતો નથી. તેથી કોઈ દિવસ કોઈના આત્માને મારો નહીં અને આપણા આત્માને મરવા દ્યો નહીં. એમ આ શ્લોકની અંદર ભગવાન આપને સમજાવે છે. કોઈના આત્માને મારવાનો પ્રયત્ન કરો નહીં અને આપણો આત્મા કોઈ મારે નહીં એવું વાણી, વર્તન, વિચાર આપણું એવું કાંઈ હોવું જોઈએ કે આપણા આત્માને કોઈ મારે નહીં. કારણ કે આત્મા એ અમર છે, શરીર જવાવાળું છે. શરીર તો આવતીકાલે પંચમહાભૂતોમાં ભળી જશે પણ અંદર રહેલો જે આત્મા છે એ કાયમનો છે. તેથી આ કાયમના જે આત્મા છે અને જે ચિરંજીવી તરીકે આ ધરતી ઉપર જે હશે, જ્યાં હશે, જે આપણે તો ખબર નથી કે ક્યારે આ જગતમાંથી આ 7 આવી રીતના જે ચિરંજીવો છે એ ક્યારે ગયા એ આપણને ખબર નથી. એમાં 7 ચિરંજીવીમાંથી એક ચિરંજીવી એટલે હનુમાનજી
એ હનુમાનજીને આજે આપણે નમસ્કાર કરી અને આજનો ઉત્સવ આપણે પૂરો કરી પ્રાર્થના કરી અને સોમવારે હવે આવશું ત્યારે આ શ્લોકની અંદર આગળ ભગવાન શું કહેવા માગે છે એનો વિચાર આપણે સોમવારે શનિ રવિ 2 દિવસ રજા